टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। હેલો, ગુડ મોર્નિંગ. સ્વાગત આપ સૌ કોઈનું. હું યશ આપની સાથે ઓપનિંગ કેપિટલમાં સ્વાગત કરું છું. ભારતીય માર્કેટ્સ આજે ખુલવા જઈ રહ્યા છે. ફરી એકવાર શુક્રવાર છે અને શુક્રવારે કયા પ્રકારનું એક્શન પોસિબલ તે સમજીશું, પણ શરૂઆત હેડલાઇન્સની સાથે કરીશું. ભારતીય બજાર માટે એકંદરે સારા સંકેત. ગિફ્ટ નિફ્ટીમાં 71 પોઈન્ટ આસપાસની સામાન્ય તેજી. એશિયન બજારોમાં તેજી. અમેરિકન માર્કેટ્સમાં રોજગારના નબળા આંકડાથી વ્યાજદર ઘટાડાની આશા વધી. અમેરિકન માર્કેટ્સમાં પણ તેજી. લાઈફ હાઈથી ઘટ્યું સોનું અને ચાંદી. નફા વસૂલીને કારણે આવ્યો ઘટાડો. MCX પર સોનું 800 રૂપિયા ઘટી 1,06,400 નીચે. ચાંદી 1900 રૂપિયા ઘટી 1900 રૂપિયા આસપાસ 1,23,000 નજીક. જેબી કેમિકલ્સ માટે ટોરન્ટ ફાર્મા લાવી રહ્યું છે ઓપન ઓફર. 26% વધુ ભાગીદારી ખરીદવા માટે ઓપન ઓફરની જાહેરાત. 1,639 રૂપિયા પ્રતિ શેરના ભાવે 6,840 કરોડની બ્લોક. USFDAનો બાયોકોનને ઝટકો. અહીં ખાસ જે પ્રમાણે કહી શકાય, બાયોલોજિક્સના બેંગલુરુ પ્લાન્ટ માટે જાહેર કર્યા 5 વાંધા. 25 ઓગસ્ટથી 3 સપ્ટેમ્બર વચ્ચે થઈ હતી તપાસ. અને ભારત ફોર્જના આંધ્રપ્રદેશ સરકાર સાથે કરાર. કંપનીની સબસિડિયરી આંધ્રપ્રદેશ સરકાર પાસે જમીન ખરીદી. ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ માટે ખરીદી જમીન. ભારત ફોર્જનો કરાર. આવો સીધા આપને લઈ જઈશું અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર. સમજીએ ભારતીય માર્કેટ્સ આજે ખૂબ જ મહત્વપૂર્ણ જગ્યાએ આવીને ઊભા છે. હવે હશે શું તે સૌથી મોટો સવાલ બને. સૌથી પહેલાં તમારે સમજવાનું એ કે જે ગિફ્ટ નિફ્ટી છે તે ગઈકાલના મોટા ઘટાડા બાદ, આમ તો તમને ઘટાડો લાગે નહીં કેમ કે ટેકનિકલી માર્કેટ્સ જે છે તે સુધારો બતાવવાની છેલ્લે થોડી ઘણી કોશિશ કરી, પણ તેમ છતાંય ગઈકાલના જે ઓપનના લેવલ હતા ત્યાંથી ખાસો એવો કડાકો આવ્યો અને એ એક ચિંતાનું કારણ જરૂર રહ્યું. ત્યારે અત્યારે ફિલહાલ ગિફ્ટ નિફ્ટી તમને જે છે 70-60 પોઈન્ટ આસપાસની તેજીના સંકેતો આપે છે. એટલે મામૂલી સુધારા સાથે તમે ખુલી રહ્યા છો. ગઈકાલનો જે અગેન મહત્વનો લેવલ હતો તેની આસપાસ. હવે ગઈકાલનો ઘટાડો આમ તો કોઈ ડાયજેસ્ટ કરી નથી શક્યા કેમ કે આટલા સારા સમાચાર હોવા છતાં પણ ઘટાડો આવ્યો. એક બેનિફિટ ઓફ ડાઉટ આપણે એ આપી શકીએ કે ગઈકાલે જે થયું તે એક્સપાયરીનો દિવસ હતો અને તેને કારણે થયું. પણ તેમ છતાં પણ તમે જો વિદેશી રોકાણકારોના એમના સ્ટ્રેટેજી વગેરે જુઓ ને તો એમને તો ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સમાં મોટા ભાગે નેગેટિવિટી જ બનાવી રાખી છે. એટલે એ એક પરિસ્થિતિ. બીજું તમે ડાઉ ફ્યુચર્સ પણ જો કરો. જુઓ, અમેરિકન માર્કેટ્સ બહુ રસપ્રદ છે, જે આપણે આગળ થોડી ક્ષણોમાં ગ્લોબલ માર્કેટ્સમાં ચર્ચા કરીશું ધવલ સાથે. પરંતુ ડાઉ ફ્યુચર્સની જો આપણે વાત કરીએ તો ડાઉ ફ્યુચર્સની અંદર તમને મામૂલી એવા સુધારાના સંકેત જોવા મળી રહ્યા છે, એકદમ ફ્લેટ. ગઈકાલે અમેરિકન માર્કેટ્સમાં તેજી જોવા મળી હતી, જેના કારણોની વાત જો આપણે ખાસ કરીએ તો ત્યાં એમના જોબ માર્કેટ વગેરેના આંકડાઓ આવ્યા અને એ બધાને કારણે થઈને પણ એક એક્શન બનતું જોવા મળેલું હતું. તો આવો હવે સીધા જઈએ, અમારા સહયોગી ધવલ પણ આપણી સાથે જોડાઈ રહ્યા છે, તેમની પાસે જઈશું અને સમજીશું કે કઈ રીતે આજે જોબ માર્કેટના આંકડા આવ્યા છે તેને કારણે થઈને તમને એક એક્શન બનતું જોવા મળેલું છે. તો તેને લઈને વધુ વાતચીત કરીએ. ધવલ, ગુડ મોર્નિંગ. અને જણાવો સૌથી પહેલાં તો આપણે અહીંયા ખાસ જો સમજીએ આગળ તો જે પ્રકારે અમેરિકન માર્કેટ્સના સંકેતો બની રહ્યા છે અને ત્યાં ગઈકાલે તેજી જોવા મળી. હવે એ તેજીનું કારણ એ હતું ધવલ કે જે પ્રકારે એમને ત્યાં વ્યાજ દરોમાં ઘટાડાની હવે હોપ્સ વધી ગઈ છે, તો એ હોપ્સને કારણે થઈને કદાચ ફરી એકવાર એમને ત્યાં માર્કેટ્સ તેજી બતાવી રહ્યા છે. ધવલ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હવે ગઈકાલે જોઈએ તો જે આંકડા આવ્યા તેને લઈને ખાસ કરીને જે અનુમાનથી ઓછા હતા તેના કારણે આ એક પરિસ્થિતિ ઊભી થઈ અને ત્યાંના જે માર્કેટ છે તે લાઈફ હાઈ ઉપર બંધ થયા છે. મોટાભાગના જે ઇન્ડેક્સ છે તે, કારણ કે ગઈકાલે જોઈએ તો ડાઉ પણ 350 પોઈન્ટ જેટલો વધીને બંધ થયો અને આજે ડાઉ ફ્યુચર પણ તેજી સાથે કારોબાર કરી રહ્યો છે. અને ત્યાં આગળ આપણે જોઈએ તો ઓગસ્ટની અંદર જે આંકડા આવ્યા છે તેમાં 75,000 નોકરી વધવાનું અનુમાન હતું, પરંતુ તેના કરતાં એક ઓછી વધી છે. આ સિવાય ત્યાં જે પછી આ આંકડા આવ્યા પછી જે એક સર્વે કરવામાં આવ્યો છે તો તેમાં 100% લોકોનું માનવું છે કે ભાઈ આ ચાલુ મહિને એટલે સપ્ટેમ્બરની અંદર જ 0.25% જેટલો વ્યાજદર 5% જેટલો ઘટી શકે છે. અને 17 સપ્ટેમ્બરે ફેડના અધિકારીઓ વ્યાજદર ઘટાડવો કે નહીં તે અંગેનો નિર્ણય લે છે. પરંતુ આ જે સર્વે છે તેની અંદર તો 100% વ્યાજદરમાં ઘટાડોની શક્યતા છે, કારણ કે આના જ કારણે ગઈકાલે ત્યાંના માર્કેટમાં એક તેજી જોવા મળી.
હવે આપણે જોઈએ તો જે ઓગસ્ટના ડેટા આવ્યા છે હવે તેમાં જે અનુમાનથી ઓછી નોકરીઓ શરૂ થઈ છે અને ત્યાં એક નોકરીઓની ઘટી પણ છે. ઓગસ્ટની અંદર હેલ્થકેર અને મેન્યુફેક્ચરિંગ આ બે સેક્ટરની અંદર નોકરીઓ ખાસી એવી ઘટી ગઈ છે. આ સિવાય જોઈએ તો ઓગસ્ટની અંદર 86,000 લોકોએ નોકરી ગુમાવી છે, એટલે જે 2020 બાદનો સૌથી મોટો આંકડો છે. અને આ અગાઉ જે આપણે જે આંકડો કીધો એ મેન્યુફેક્ચરિંગ અને હેલ્થકેરમાં જે નોકરીઓ ઘટી છે તો આ 2009ની બાદનો સૌથી મોટો આંકડો છે, એટલે કે છેલ્લા 16 વર્ષનો ઓગસ્ટ મહિનાની અંદર જે નવી નોકરીઓ જોડવાનો આંકડો છે તે ઓછો છે. ને આ સિવાય 2020 બાદ સૌથી વધુ નોકરીઓ ગુમાવવાનો આંકડો છે. આના કારણે ગઈકાલે જે વ્યાજદર છે તે ઘટવાની એક શક્યતા વધી ગઈ છે અને તેના કારણે આ તેજી ત્યાંના માર્કેટોમાં જોવા મળી. તો આ સંકેતો છે કે જેને ધ્યાન પર રાખવા જરૂરી છે. ધવલ, ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે થઈને. તો ગ્લોબલ હેન્ડઓવર મેં તમને કહ્યું તે પ્રમાણે દર્શક મિત્રો અહીંયા જોવા મળી રહ્યું છે આપણને, તે એક ખૂબ જ રસપ્રદ જોવા મળી રહ્યું છે. હવે બીજો મુદ્દો તમે એ પણ સમજો કે એમને ત્યાં જોબ માર્કેટ્સના જે કંઈ પણ સંકેતો છે અને એને કારણે થઈને પણ તમે જોવા જાઓ તો એક અસર આવતી જોવા મળી રહી છે. તો આ એક પરિસ્થિતિ અત્યારે એટલા માટે જ તમને ડાઉ ફ્યુચર્સની અંદર થોડા એવા તેજીના સુધારાના સંકેતો આવતા જોવા મળેલા છે. હવે તમે આવો આગળ આપણે આપણા લોકલ સંકેતો પર નજર કરી લઈએ. એટલે ગ્લોબલ માર્કેટ્સ થોડા ઘણા એકંદરે પોઝિટિવ તો છે જ, પણ આપણે ત્યાં આપણા પોતાના પ્રોબ્લેમ્સ છે અને એમાંથી એક પ્રોબ્લેમ એટલે કે FIIs. શું થઈ શું રહ્યું છે તમે જુઓ, ગઈકાલે તમે હાઈથી કેટલો મોટો ઘટાડો બતાવ્યો, ઓલમોસ્ટ 25,000ને નજીક હતા તમે, રાઈટ? ત્યાંથી ઘટાડો બતાવતા આપણે 700 ઓલમોસ્ટ પહોંચી ગયા. છેલ્લે થોડો ઘણો સુધારો આવ્યો. હવે થયું શું, ગઈકાલે જો આટલો મોટો ઘટાડો આવ્યો છે ઉપલા સ્તરોથી, તેમ છતાંય તમે લીલા નિશાનમાં જ બંધ થયા છો. જુઓ, મામૂલી 19 પોઈન્ટ, કેમ કે 700 નીચે હતા એક સમયે આપણે, પણ હકીકતે થયું શું, ઉપલા સ્તરોથી તમે ખાસા ઘટ્યા. એટલે તમારી કેન્ડલ જે ઓપનનો લેવલ હતો ને એ જ તમારો આજનો એટલે કે ગઈકાલનો હાઈ બની ગયો અને ત્યાંથી ખાસા ઘટ્યા. એક સમયે બહુ મોટો ઘટાડો બતાવ્યો અને છેલ્લે થોડી એવી રિકવરી બતાવીને આવા ટાઈપની એક કેન્ડલ બનાવી છે તમે. હવે આ બધાની વચ્ચે એમણે કેશમાં તો માત્ર 100 કરોડ રૂપિયાનું જ વેચાણ કર્યું છે, 106 કરોડ રૂપિયા આસપાસ. તો મેઇન આટલી મોટી અસર આવી કઈ રીતે, એ સવાલનો જવાબ છે ફ્યુચર અને ઓપ્શન. જુઓ, ગઈકાલે એમણે 10,000 કરોડના ફ્યુચર્સ ઓપ્શન્સ ખરીદ્યા અને 1,000 કરોડના ઓપ્શન્સ વેચ્યા. એમણે શું કર્યું હતું, પુટ મોટા ભાગે પરમ દિવસે તેઓ જે છે તે વેચીને ગયા હતા. પછી શું કર્યું, ગઈકાલે એ પુટ એમણે ખરીદી લીધા અને અચાનક જ ઉપલા સ્તરો પર તમે જે તેજી આવી હતી એટલે પુટ વેચીને જે પ્રોફિટ થતો હતો એ પ્રોફિટ એમણે બુક કરી દીધો. એ પ્રોફિટ બુક કરી દીધો એટલે ઉપલા સ્તરોથી ફરી એકવાર, કેમ કે નીચેથી સપોર્ટ ખસી ગયા તમારા અચાનક, રાઈટ? તેજીમાં હોવા છતાંય સપોર્ટ ખસી જાય એટલા માટે માર્કેટે ઘટવાનું શરૂ કર્યું અને એના કારણે થઈને તમે છેલ્લે એકદમ ફ્લેટ બંધ થયા. આટલી સરસ તેજી હતી એ ધોવાઈ ગઈ. પરંતુ આ જે ફ્યુચર્સની વેચવાલી છે તેને કઈ રીતે જોઈએ, કેમ કે લોંગ શોર્ટ રેશિયો ફરી એકવાર 8.04 પર છે, એટલે ફરી 8ને નીચે તમે જોવા માંગો છો. ફરી હેવી જુઓ, એમણે જો અહીંયા ફ્યુચર્સના કોન્ટ્રાક્ટમાં મેજર વેચવાલી જ કરી છે. બેંક નિફ્ટીના ફ્યુચર્સ ચલો કોઈ વાંધો નહીં, કંઈ ફરક નથી પડ્યો બહુ. અહીંયા તમે જુઓ ફિન નિફ્ટીમાં કંઈ એક્શન નથી, અહીંયા મિડ કેપ સિલેક્ટમાં કંઈ એક્શન નથી અને નેક્સ્ટ 50 કંઈ એક્શન નથી. મેઇન જે થઈ રહ્યું છે તે નિફ્ટીમાં થઈ રહ્યું છે અને સરસરે DI સપોર્ટ માટે 2233 કરોડ રૂપિયાની ખરીદારી કરીને ગયા. સ્ટોક ફ્યુચર્સમાં પણ તેઓ ફરીને વેચી રહ્યા છે. જુઓ, મેં ગઈકાલે પણ હાઇલાઇટ કર્યું હતું કે ભાઈ સ્ટોક ફ્યુચર્સમાં તકલીફ લાગી રહી છે અને એવું જ થયું અને આજે પણ એ જ આંકડો છે અને 283 કરોડના એવો અહીંયાથી ઓપ્શન્સ વેચ્યા છે સ્ટોકના. વિક્સ આપણે ઓલમોસ્ટ થોડો એવો છેલ્લે ઘટાડો બતાવીને ગયા, બાકી દિવસ દરમિયાન ખાસો એવો વધારો પણ આવ્યો હતો અને ત્યાંથી પછી સુધારાને કારણે થઈને થોડા તમે નીચે આવેલા છો. આવો હવે આ જે 10,000 કરોડનો આંકડો છે એ જરા સમજી લઈએ, એટલે કે FI2 ઇમેજ પર આવી જાઓ તમે. FI2 ઇમેજ પર આવતા નિફ્ટી ઓપ્શન્સની જો આપણે વાત કરીશું, ઇન્ડેક્સ ફ્યુચર્સ બાદ ઇન્ડેક્સ ઓપ્શન્સની વાત કરીએ તો ત્યાં તમને જોવા મળશે બહુ મેજર શિફ્ટ થયું. મેં તમને કહ્યું ને એ પ્રમાણે એમણે શું કર્યું હતું, પુટ વેચેલા હતા. કઈ સ્ટ્રાઇક હતી, 24, 500, 50, 600, આ ત્રણ જગ્યા પર બહુ જબરદસ્ત, તમને યાદ હોય તો 1.4, 1.5 CR અરાઉન્ડ તમારા પુટ વેચાયેલા પડ્યા હતા. અને જ્યારે ગઈકાલે ગેપ અપ ઓપન થયા તમે 25,000ને નજીક જ, એટલે આમાં જબરદસ્ત પ્રોફિટ થઈ ગયો. તો એમણે શું કર્યું, પોતાની ફ્યુચર્સની પોઝિશન્સ તો શોર્ટ સાઈડ ઊભી જ રાખી, પરંતુ અહીંયા જે એમણે લોંગ કર્યા હતા ઓપ્શન્સની અંદર એ એમણે કાપી લીધા, એટલે ત્યાં ખરીદારી કરી લીધી. એટલા માટે આ 10,403 કરોડ રૂપિયાનો તમને ખરીદારીનો આંકડો જોવા મળી રહ્યો છે, કેમ કે ત્યાંથી પ્રોફિટ બુક કરી લીધો. એટલે એમણે શું કર્યું, લોંગનો પ્રોફિટ, ખરીદારીનો તેજીનો પ્રોફિટ બુક કરી દીધો.
એટલે ફરી પાછા તમે આવી ગયા ન્યુટ્રલ ટુ સાઇડવેઝ અથવા તો ન્યુટ્રલ ટુ શોર્ટ, એટલે કે ન્યુટ્રલથી વેચવાલી તરફ. હવે આ ફ્યુચર્સનો આંકડો તો વેચવાલીનો છે જ, એટલે એમણે શું કર્યું, ફ્યુચર્સમાં વેચ્યું, ઓપ્શન્સની અંદર લોંગ હતા એ કાપી લીધા, એટલે અલ્ટિમેટલી એમને શોર્ટમાં ફરી એકવાર પ્રોફિટ થઈ ગયો. અને પછી ગઈકાલે ફરી પાછા કોલ પણ વેચીને એમણે નફો સારો એવો કમાયો છે. એટલે તકલીફ આ પડી રહી છે, એક દિવસની અંદર માર્કેટની અંદર ઉથલપુથલ થઈ જાય છે, એ આમના કારણે થઈ રહી છે, કંઈક ને કંઈક એક્શન બનતું રહે છે. એટલે આ છે ઓવરઓલ પરિસ્થિતિ. જો ઓપ્શન્સમાં એમણે બીજા કોઈ જગ્યાએ કોઈ ખાસ એક્શન કર્યું નથી. આ તમે જુઓ, ઇવન બેંક નિફ્ટી 96 કરોડ મામૂલી. મેઇન જે થયું ગઈકાલે તે માત્ર ને માત્ર નિફ્ટીમાં થયું છે. અને વિક્સની તો મેં તમને વાત કરી દીધી. તો તમારો ક્લોઝ હતો 24,734. આવો નિફ્ટીના ડેલી ચાર્ટ્સ પર 24,734 એટલે આપણે તમને આટલા દિવસથી એક લેવલ કહી રહ્યા છીએ, તમારા સ્ક્રીન પર આવી ચૂક્યું છે એ લેવલ 24,740. બહુ ક્રુશિયલ જગ્યા, એકદમ પિંચ પોઈન્ટ જગ્યા, અને એને નીચેનો તમને બંધ મળી ગયો. ક્લોઝ કેમેરા પર આવી જાઓ. જુઓ, આપણે 3-4 દિવસથી તમને કહી રહ્યા હતા કે 650 ને ઉપર બંધ જોઈએ છે. ગઈકાલે છેક તમે 25,000 ને નજીક પહોંચી ગયા. 25,000 ને નજીક પહોંચ્યા બાદ ફરી એકવાર તમે 50 અને 20 જે EMA છે એ બંને નીચેનો બંધ આપી દીધો. જ્યારે જીએસટીની અનાઉન્સમેન્ટ થઈ હતી ને, પ્રધાનમંત્રીએ જ્યારે અનાઉન્સમેન્ટ કરી ત્યારે શું થયું હતું, ગેપ અપ ઓપનિંગ બાદ તમે સરસ તેજી અને ત્યારબાદ મંદી આવી. ગઈકાલે શું થયું, જીએસટીની અનાઉન્સમેન્ટ બાદ તમે સરસ ગેપમાં હતા. જુઓ કેટલો મોટો ગેપ હતો, એ સમગ્ર ગેપ જ તમે ફિલ કરી દીધો ગઈકાલે ને ગઈકાલે, એટલે કોઈ ગેપ બચવા જ ના દીધો. હજુ પણ ખબર નહીં, માર્કેટ હોપફુલ આપણને જોવા મળી રહ્યા છે, કારણ કે અહીંયા એક કપ અને હેન્ડલ પ્રકારની પરિસ્થિતિ બની રહી છે, અથવા તો તમે આને ડબલ બોટમ પણ ગણી શકો છો. ડબલ બોટમ જે છે તે એ રીતે બની છે કે સ્લાન્ટિંગ લાઇન્સમાં છે. જુઓ જરા આપણે જોઈએ ને તો આ પ્રમાણેની તમારી બોટમ ધીરે ધીરે ઉપર આવી રહી છે. બટ સ્ટીલ ગઈકાલની વેચવાલીને જોતા હવે તમે લોંગ જાઓ કે નહીં એ સવાલ બને. તો આપણે શું કરાય, આપણે લેવલને રિસ્પેક્ટ અપાય. નીચે 24,650 મેં તમને કહેલું છે, આ જે બ્લેક લાઇન જુઓ છો ને તે, જેને ઉપર તમને પરમ દિવસે બંધ મળી ગયો હતો, 10 ડેમાં ને ઉપર પણ બંધ મળી ગયો. પછી મેં તમને કહ્યું હતું કે મને હજુ પણ નવો લોંગ કરવો હોય ને તો 740 ને ઉપર બંધ જોઈએ છે. આઈ રિપીટ, મેં એવું કહ્યું હતું કે બંધ જોઈએ છે. ગઈકાલે બંધ મળ્યો નથી, એટલે હવે આજે એક કન્ડિશન ફૂલફિલ કરે છે કે નહીં માર્કેટ એ જોવાનું. ગઈકાલે એવું લાગતું હતું કે 25,000 જઈશું, 25,000 ને ઉપર આપણે એક વખત આ સુપર ટ્રેન્ડ છે ને એને અટેમ્પ્ટ કરી દઈશું, પણ એવું થયું નહીં. અને જે આ FISની પુટની વેચવાલી થઈ તેને કારણે પ્રોફિટ એમને મળી ગયો, એમને કારણે એમને સારું એવું વેચી દીધું, રાઈટ. તો અલ્ટિમેટલી થયું એ છે કે હવે આ લેવલ તો હજુ પેન્ડિંગ જ છે ઉપર. અહીંયા જો તમે સુપર ટ્રેન્ડ એક વખત ટેસ્ટ કર્યો હતો, પછી તમે નીચે આવ્યા. હવે ધીરે ધીરે માર્કેટ્સ ઉપર જઈ રહ્યા છે. આવી સ્થિતિમાં આજે પણ જોઈએ 740 ને ઉપરનો બંધ મળે છે કે નહીં, ત્યારબાદ જ મને એવું લાગે છે વીકલી ક્લોઝ મળી જશે આજે જો 740 ને ઉપર, તો પછી ફરી એકવાર તમે હોપફુલ થઈ શકો. તો પછી કપ હેન્ડલ અથવા તો ડબલ બોટમ વોટેવર તમે જે કહો એને પ્રમાણેની તમને બ્રેકઆઉટની તૈયારીઓ થાય, પણ તેના માટે આજનો ક્લોઝ મહત્વનો છે. ઓકે, નીચે 650 ને નીચે મંદી માટેની જગ્યા શરૂ થાય છે, તો પછી આપણો ટાર્ગેટ બને 338. ફરી એકવાર 650 ને ઉપર આજે બીજો દિવસ, આમ તો 2 દિવસનો બંધ મળી જ ગયો છે, એટલે હવે ત્રીજો દિવસ, અને મને 740 નો બંધ જોઈએ છે. એ કન્ડિશન ફૂલફિલ થાય છે તો આવતા સપ્તાહથી આપણે કંઈક નવી તેજી માટેનો વિચાર કરીશું. બાકી અત્યારે તો ફિલહાલ માર્કેટ્સ જે છે તે બહુ જ વિચિત્ર પ્રકારની મૂવમેન્ટ્સ આપી રહ્યા છે. આવા 2-2, 3-3 દિવસ લાલ નિશાન ન જાય, આ એક દિવસ આખો લાલ નિશાનનો થઈ ગયો, એટલે ક્લોઝિંગ તમારું ગ્રીન હતું, બટ કેન્ડલ તો તમારી આખી ખરાબ જ બની ને. એટલે આ બહુ ખરાબ કેન્ડલ બની છે. ઇનફેક્ટ મેં તમને શરૂઆતમાં કહ્યું ને તેમ, નીચેથી ટેલ જુઓ માત્ર આટલી બચી છે. હા, 24,740 ને ઉપર જ માર્કેટ તેજી બતાવશે, ત્યાં સુધી નહીં. વાર્તા પૂરી. 15 મિનિટના ચાર્ટમાં હું આ સમગ્ર અઠવાડિયાના ચાર્ટ્સ લાવ્યો છું આજે તમારા પાસે, એટલે કે સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, 4 દિવસ 15 મિનિટના ચાર્ટ્સમાં તમે જુઓ છો. જુઓ, તમારો સોમવાર ક્યાં હતો? અહીંયા, આ સપ્ટેમ્બર. તમે શું કર્યું હતું? સરસ તેજી બતાવી. આ 650 છે, રાઈટ? એને 650 ને યાદ રાખો. 650 ને ઉપર ગયા, ફરી તમે વેચવાલી બતાવી. 650 અટેમ્પ્ટ કર્યું, ન 650 ને ઉપર ગયા, સરસ ગેપ બતાવ્યો, તો ફરી એકવાર અહીંયા 650 ને તમે પ્રોટેક્ટ કરી. પણ પછી ઉપર આપણી બેઝિક કન્ડિશન શું હતી? 740. જુઓ 740 એક્ઝેક્ટ કન્જંક્શન ઝોન બને છે, તમારે જોઈ લો એકવાર અહીંયા. આ એક જગ્યા જોઈ લો, 740 કેટલી વખત 15 મિનિટની કેન્ડલ બની, ત્યાંથી ફરી નીચે 740 ને આટલો મોટો ગેપ લાયા, ફરી નીચે. એટલે 740 ને ઉપર જ્યાં સુધી મને બંધ નથી મળી જતો,
વીકલી ક્લોઝ મળશે હવે, એટલે બહુ ડિસાઇઝિવ ક્લોઝ મળશે જો થાય છે તો પછી આપણે નવી તેજી માટે વિચારીશું. તો પછી 25,222નો આપણો જે ટાર્ગેટ છે તરફ આગળ વધીશું, ત્યાં સુધી નહીં. એટલે અત્યારે ફિલહાલ આજે હવે વેઇટ એન્ડ વોચ કરો, નવી ઉતાવળ ન કરો. માર્કેટ બહુ વોલેટાઇલ છે. 740ની ઉપર જો ટકી જાય છે તો 15 મિનિટનો એક ટ્રેડ આપણે જે હંમેશા કરતા આવ્યા છે, કેમ કે ગઈકાલે પણ તમે જો 15 મિનિટમાં સેલ કર્યું હોય તો તમને મળે. આમ તો આપણે બધા તેજીમાં જ વિચારી રહ્યા હતા, બટ ગઈકાલે ઊંધું થયું. પછી જો તમે સ્ટ્રેટેજી રિકન્સ્ટ્રક્ટ કરી હોય તો તમે અહીંયાથી કમાઈ શક્યા હોત વેચવાલીમાં, રાઈટ? સારી એવી કમાણી થઈ શકી હોય. એટલે એ 740નો લેવલ ધ્યાન પર રાખો. 740ને ઉપર ટકે છે તો તેજી કરીને ફટાફટ નીકળી જાઓ, આમાં કંઈ ભરોસો નથી થઈ રહ્યો. હવે આવો વીકલી ચાર્ટ્સ. આજે સાપ્તાહિક ક્લોઝ મળશે. આ અઠવાડિયાનો ક્લોઝ કેવો થઈ રહ્યો છે એ જરા જોઈ લઈએ. અને લેવલ બાય ધ વે 740નો ક્લોઝ મને જોઈએ છે. આ બે બ્લેક લાઇન 650 અને 450 ઉપર આ જે ગ્રીન લાઇન આપણી છે એક્ઝેક્ટ ત્યાં જ આપણું ક્લોઝનું અત્યારે ઓપન ક્લોઝનો લેવલ છે. એટલે આ 3 લેવલ જે આપણી ઓરેન્જ લાઇન છે ને હવે એને ધ્યાન પર રાખો. જ્યાં સુધી આ અઠવાડિયું 740ને ઉપર બંધ આપી દે છે, એટલે કે આ જે કેન્ડલ છે આ અઠવાડિયાની તે આવી બની જાય તો કોઈ ટેન્શન નથી. પણ જો ભૂલે ચૂકે આ જે કેન્ડલ છે તે ફરી આવો ક્લોઝ આપે છે, એટલે આટલું જ બચે, ઉપરનું નીકળી જાય અને ટેલ બની જાય છે, તો પછી પ્રોબ્લેમ. એટલે 740 650 બે લેવલ્સ ધ્યાન પર રાખો. 740ને ઉપર ફરી એકવાર લાગે છે કે એક વખત કદાચ પોસિબલ છે કે 25,000ને આપણે અટેમ્પ્ટ કરીએ વીકલી ચાર્ટ્સ પ્રમાણે. ભરોસો નથી માર્કેટનો, પણ અત્યારની સ્થિતિ પ્રમાણે જુઓ, ડેટા કોઈ સપોર્ટ નથી કરી રહ્યા. તમારો ઓઆઈ ડેટા હું તમને આગળ બતાવીશ ને, બધા એવું જ લાગે કે તમને નેગેટિવ છે, પણ પરમ દિવસે એ જ થયું ને. ડેટા કેવો હતો? પોઝિટિવ હતો. માર્કેટે શું કર્યું? ઉલટું કર્યું. હવે આજે તમે જુઓ ડેટા નેગેટિવ છે. હવે જોઈએ માર્કેટ કયા પ્રકારની મૂવમેન્ટ આવે છે. બટ લેટ્સ હોપ ફોર ધ બેસ્ટ કે આ જે કેન્ડલ છે ને તમારી કરંટવાળી તે હજુ ઉપરનો બંધ આપે. તો જો એવું થાય ને તો આ રિવર્સલનું કન્ફર્મેશન આપે. જે આ ગેપ હતો એ ગેપ ફિલ થઈ ગયો તમારો, અને અહીંયાથી બોટમ પણ બનાવી દીધી, જે ટેકનિકલી આપણે વાત કરી રહ્યા છીએ તે પ્રમાણે. તો એ બોટમ બનાવ્યા બાદ તમે રિવર્સલનો સંકેત આપો. તો લેટ્સ હોપ ફોર ધ બેસ્ટ કે એવું કંઈક થાય, નહીં તો પછી હાલત હજુ પણ ખરાબ રહેશે. મંથલી ચાર્ટ્સ સો ફાર આ મહિનાની શરૂઆત, પહેલું અઠવાડિયું પૂરું થાય છે આજે. આ મહિનાની શરૂઆત સો ફાર સારી જરૂર થઈ છે, પણ જેમ મેં કહ્યું તેમ 25,000 આસપાસથી વેચવેલી આવી જાય છે. એટલે 25,000ને ઉપર ટકવા માટે થોડી મુશ્કેલીનો સામનો આપણે કરી રહ્યા છીએ. આપણું લેવલ તો પછી 25,222 જ થાય છે. ત્યાં સુધી વચ્ચે પછી એકાદ બીજું લેવલ આપણે બનાવીશું. જો ઉપર ટકીએ છીએ તો આવતા સપ્તાહે પછી એ નવું લેવલ બનાવીશું. જેમ આ બે બ્લેક લાઇન્સ આપણે બનાવી હતી વચ્ચેની, મેઇન લેવલ તો આ જ છે. એટલે ફ્યુચર્સની પોઝિશન્સ તમારી એ રીતે બનવી જોઈએ. પરંતુ જો આપણે કરંટ ટ્રેન્ડિંગ અને હાલના જે શોર્ટ ટર્મ વ્યૂની વાત કરીએ ને, તો એ નવું લેવલ અહીંયા ક્યાંક બને છે. એ 25,222થી થોડા નીચે જરૂર થાય છે. એટલા માટે એ ધ્યાન પર રાખીશું. ઓઆઈ ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી લઈએ. ઓપન ઇન્ટરેસ્ટના પ્રમાણે ગઈકાલે મોટા ભાગે કોલ જ વધારે વેચવામાં આવ્યા છે, અને પરમ દિવસના જે પુટ હતા તમારા, જુઓ આ 24,500 છે, તો બેઝિકલી એ 1.4 અરાઉન્ડની તમારી જગ્યા હતી. 24,600 24,700માં સારા એવા પુટના ઓવાઈ હતા. એ બધામાંથી ગઈકાલે તમને એક્ઝિટ જોવા મળી, અને પ્રોફિટ બુકિંગ ત્યાંથી તેમણે કરી લીધા. પ્લસ ગઈકાલે શું થયું છે, ઓવાઈ તમે જુઓ 25,000, બહુ બ્રિલિયન્ટ ઓવાય. અહીંયા 1.8 CR અરાઉન્ડ ઓવાય આવ્યો છે. પછી 24,900માં પણ જબરદસ્ત કમાણી ગઈકાલે કરી, 1.5 CR અહીંયા તમારો ઓવાય આવ્યો છે, અને 24,800. હવે એક સરપ્રાઈઝ આપણને એ પણ મળી હતી કે એક્સપાયરીના બીજા દિવસે એવું તો શું થઈ ગયું, મેં તમને યાદ હોય તો આ સવાલ પણ પૂછ્યો હતો કે એવું તો શું થઈ ગયું કે 1.4 CR અરાઉન્ડ તમારો ઓવાય અહીંયા આવી જાય શરૂઆતમાં જ. આ બધા સવાલો હતા. એ સવાલનો જવાબ ગઈકાલે મળી ગયો કે ભાઈ એવું કંઈ હતું નહીં, એ જસ્ટ એક ટ્રેપ હતું. એ ટ્રેપમાંથી આપણે બહાર આવવાની કોશિશ હવે કરી રહ્યા છે. હવે આજે આ 3 સ્ટ્રાઇકના કોલ ડેટા નેગેટિવ બતાવે, પણ ઇન્ડિકેશન્સ પોઝિટિવ છે. સો લેટ્સ હોપ ફોર ધ બેસ્ટ કે જે 40 50 80 પોઈન્ટની તમને જે તેજી મળે છે ને 740ના ક્લોઝથી એટલીસ્ટ 800 નજીક, તો આ કોલ રાઇટર્સ અને કંઈક અહીંયા પુટનો ઓવાઈ ફરી એકવાર આવે તો કંઈક વાર્તા બને. ચેન્જ આપો. ઓવાઈ ચેન્જમાં તમને ખબર પડશે કે જે આ જે પુટ છે ને બધા, આ પુટની અંદર જુઓ એક્ઝિટ ક્યાં થઈ, 24,550 24,600 650 આ 3 જગ્યા. ઇવન 24,500 નવી એન્ટ્રી પુટમાં આવી, પણ કોલમાં ને એ બધામાં એક્ઝિટ થઈ છે. પ્લસ કોલની નવી એન્ટ્રી આ બધી જગ્યાએ આવી છે, 24,900 950 અને 25,000. એટલે ડેટા જે છે ને તે હજુ પણ તમને એવું બતાવે છે આઈડિયલ સ્ટેટમાં કે ભાઈ હજુ ઉપર જવું મુશ્કેલ છે. પરંતુ ઇન્ડિકેશન્સ જે છે, ડબલ બોટમ ગણો, કપ એન્ડ હેન્ડલ ગણો, તો એ બધી પરિસ્થિતિ પ્રમાણે એક સરસ ફોર્મેશન બતાવી રહ્યા છે કે કંઈક તેજી બતાવી શકે માર્કેટ્સ, કંઈક નવા જૂની કરી શકે. બટ અગેન એન્ડ અગેન ડાઉટ એ જ જાય છે કે ભાઈ આ શું કરે છે હવે આજે. જેમ અહીંયા હતા પહેલાં 24,500 600 700, એ બધા પુટની અંદર ગઈકાલે એક્ઝિટ થઈ, એમ અહીંયા કોલની અંદર શું થાય છે એ આજે આપણે જોવાનું રહેશે.
નિફ્ટીની વાત પૂરી થઈ ગઈ. હવે આવો બેંક નિફ્ટી પર. બેંક નિફ્ટી વારંવાર પ્રોબ્લેમેટિક ઝોનમાં. ગઈકાલે નિફ્ટીમાં આટલો સરસ ગેપ હતો ને ત્યારે પણ બેંક નિફ્ટીએ મચક ન મૂકી. તમે નિફ્ટીની કેન્ડલ જોઈ હશે, કેટલી મોટી સાઇઝ હતી, કેટલી મોટી રેન્જ હતી. પણ બેંક નિફ્ટીની તમે જુઓ તો ગેપ પણ એટલો મોટો નહોતો. તમે ગેપની સાથે 10 ડેમાને ઉપર જવાની કોશિશ કરી અને અગેન નિષ્ફળતા મળીને તમે નીચે આવીને બંધ થઈ ગયા. ઉલટાનું પરમ દિવસનું લેવલ હતો ને એને પણ નીચે ગયા હતા આપણે, અને ત્યાંથી પછી ફરી એકવાર તમે ઉપર બંધ આપ્યો. ઓલમોસ્ટ ત્યાં ને ત્યાં જ બંધ આપ્યો છે એમ કહી શકાય. એટલે 54,000 બેઝિકલી. સો 54,000 લેવલ જો હવે પ્રોટેક્ટ થાય છે તો શું 54,000 પર 1 2 3 4 5 દિવસ કંઈક ને કંઈક નવાજૂની કરી રહ્યા છે. યા તો એ અવરોધ બને છે, 1 2 આ અવરોધ બન્યો, આ અવરોધ બન્યો, આ અવરોધ બન્યો. ગઈકાલે થોડો સપોર્ટ લેવાની કોશિશ 54,000થી કરી છે. સો અહીંયા ફાઇનલી એક રોક બોટમ બનાવવાની કોશિશ થઈ રહી છે. 1 2 3 4 આ કયું લેવલ હતું? એ લેવલ હતું 53,500 480 આસપાસ. અહીંયાથી સરસ સપોર્ટ લઈને તમે આગળ આવ્યા છો. ઉપર આપણું પહેલું રેઝિસ્ટન્સ લેવલ કયું થાય છે? 54,450 500 આસપાસ. એટલે હવે એ ઇમિજિએટ હર્ડલ છે. 10 ડેમાં તમારી 326 પર છે. આ આપણે લેવલ લઈએ 326, અને 10 ડેમાં ઉપર પછી સીધા 54,800 સુધીના લેવલ્સ બને છે, જે 20 ડેમાં થાય છે. એટલે બેંક નિફ્ટીએ સરસ બોટમ બનાવી છે. આમ જોવા જાવ ને તમે સરસ બોટમ બનાવી છે. ત્યાંથી ઉપર જવાની પૂરી કોશિશ કરી શકે, પણ અગેન એ માર્કેટ સેન્ટિમેન્ટ કદાચ સાથ નથી આપી રહ્યું. પ્લસ આ એક હર્ડલ છે કે જેને ગઈકાલે તમે આ જે ગ્રીન લાઇન છે ને એને ગઈકાલે તમે રિસ્પેક્ટ આપીને નીચે આવ્યા છો. તો એ લેવલ એટલે કે 54,450 આને પાર જવા પર એટલીસ્ટ 806 સુધીના હોપ્સ આપણે રાખી શકીએ. આપો 15 મિનિટ. આખું અઠવાડિયું કેવું રહ્યું છે બેંક નિફ્ટીનું જરા જોઈ લઈએ. આખું સપ્તાહ જે છે તે બેંક નિફ્ટીએ વિચિત્ર પ્રકારની મૂવ આપી. પહેલી કેન્ડલ તમારી અહીંયાથી થોડી તેજી, મંદી. અગેન તમે થોડો સુધારો લાવીને ફરી એકવાર મંદી આપી, રાઈટ. ફરી એકવાર તમે જુઓ તો આ ઝોન યાદ રાખજો. હા, પહેલી વખત ત્યાંથી રિજેક્શન, બીજી વખત ફરી એકવાર તમે માંડ ઉપર આવ્યા, ત્યાંથી જ ફરી એકવાર ગેપ લીધો તમે. આ ગઈકાલના ચાર્ટ્સ છે, આ પરમ દિવસના ચાર્ટ્સ છે. આ ગુરુવાર, આ બુધવારે તમે સરસ સપોર્ટ લઈને ઉપર પણ બંધ આપી દીધું. ત્યાંથી ફરી ગેપ લઈને આવ્યા અને ફરી એકવાર એ જ લેવલને નીચે, અને એ જ જગ્યા. આ પહેલું સર્કલ, આ બીજું સર્કલ અને આ ત્રીજું સર્કલ. એટલે કે 54,000 મેક ઓર બ્રેક બની રહ્યું છે. 54,000ને ઉપર તમે બહુ ટકતા નથી. એટલે હવે જોવાનું એ રહેશે કે અહીંયા ફર્ધર ટકીએ છીએ કે નહીં. આમ તો ઉપર છે ને જે જગ્યા મેઇન રિજેક્શન બને છે તે 54,080નું લેવલ થાય છે. એટલે જો અહીંયા આપણે બંધ આપી દઈએ આ અઠવાડિયે તો બહુ સારું ગણાશે. જો આગળ સાપ્તાહિક ચાર્ટ્સ પર જોઈએ જરા આ અઠવાડિયાની કેન્ડલ કેવી બની છે. લાવો વીકલી સપ્તાહ તમે જુઓ, કેન્ડલ સારી બની છે, સો ફાર સારી બની છે. પણ 54,100 કયું લેવલ? આ જે આપણે જગ્યા જોઈએ ને, જો એ 54,450 ઉપરના સ્તરો પર છે, અને 54,080 જે અહીંયા ઓલમોસ્ટ ગઈકાલનો જે બંધ છે ને ત્યાં જ થાય છે. એટલે આ બહુ ક્રુશિયલ જગ્યા પર છે બેંક નિફ્ટી. જો હવે ફર્ધર ઘટાડો બતાવીશું તો તમે વીકલી સુપર ટ્રેન્ડ તોડવા જઈ રહ્યા છો, જે વધારે ખાના ખરાબીની ચિંતા આપી રહ્યું છે. સો લેટ્સ હોપ ફોર ધ બેસ્ટ કે અહીંયાથી થોડો સપોર્ટ લઈને આપણે રિસ્પેક્ટ લઈને આગળ વધીએ, નહીં તો પછી હાલત વધારે ખરાબ. હવે આવો મંથલી ચાર્ટ્સ પર શું થઈ રહ્યું છે તે એક વખત જોઈ લઈએ. એક મહિનાના ચાર્ટમાં તમને જોવા મળશે કે સોફાર આ મહિનાની શરૂઆત સારી થઈ છે, પણ હજુ મંથલી ચાર્ટ્સમાં યાદ રાખો કે પહેલું જ અઠવાડિયું છે. એટલે માત્ર તમે ઇન્ડિકેશન લઈ શકો કે સોફાર આ મહિને થયું શું છે. તમે 10 મેમાં ટચ કરી, આ મહિને 10 મહિનાની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજને ટચ કરી, જે છે 53,613, અને ઓલમોસ્ટ ત્યાં આગળથી થોડા નીચે જઈને તમે સપોર્ટ લઈને ઉપર આવ્યા છો, જે તોડી હતી. ડેફિનેટલી તોડીને તમે ઉપર આવ્યા છો. એટલે આ સારું નથી. હવે આને ઉપરનો બંધ મળે ને તો એ વધુ સારું, જે એટલીસ્ટ આપણી બેઝિક કન્ડિશન છે 54,450 આ મહિને. એટલે જોઈએ હવે. અત્યારે તો ફિલહાલ શરૂઆત ચિંતાજનક થઈ છે, સારી નથી થઈ આ મહિનાની, જે મંથલી કેન્ડલ બતાવે છે. ઓઆઈ જોઈ લઈએ ફટાફટ. ઓપન ઇન્ટરેસ્ટના હિસાબે તમે જોવા જાઓ 53,000 54,000ની ફાઇટ ચાલી રહી હતી, 54,000 55,000ની ફાઇટ ચાલી રહી હતી, રાઈટ. હવે આ જો 54,000 પર કોલ પુટ બંનેને જોતા અત્યારે પુટના સપોર્ટ સારા છે, નો ડાઉટ અબાઉટ ઇટ. કોલ નીકળી પણ ગયા હતા, નો ડાઉટ અબાઉટ ઇટ. પણ હજુ પણ એક અવરોધ જે 54,550નો 450નો છે તે અહીંયા આગળ છે, અને ત્યારબાદ પછી 55,000 તો છે જ. બાકી પુટના સારા એકંદરે સપોર્ટ તમને જોવા મળી રહ્યા છે. બસ કોલના અમુક ચેલેન્જીસ છે તે ક્રોસ થાય તો સારી મુવમેન્ટ આપી શકે. ગઈકાલે પણ ઇનફેક્ટ તમે જુઓ તો એચડીએફસી બેંક, આઈસીઆઈસી બેંક બહુ ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર હતા. આપો ઓઆઈ ચેન્જ. ગઈકાલે શું થયું છે અહીંયા તમે જોશો કે કોલની અંદર જે છે તે ઇન્ટરેસ્ટિંગ મોમેન્ટમ આવ્યું છે. અહીંયા પુટની અંદર કોલની અંદર એક્ઝિટ થઈ છે, જુઓ 55,000 પર. પણ ગઈકાલે 54,000 ઉપર બંધ મળ્યો છે, એટલા માટે 54,000ના તમારા કોલમાંથી એક્ઝિટ થઈ છે. ઇન્ટરેસ્ટિંગ મોમેન્ટમ છે. અને 53,500ની અંદર પુટની એન્ટ્રી પણ આવી છે.
તો લેટ્સ હોપ ફોર ધ બેસ્ટ કે અહીંયા તમને બેંક નિફ્ટીમાં હવે સારી મોમેન્ટમ ડેટા પોઝિટિવ બતાવી રહ્યા છીએ. બસ એક આ ટેમ્પરરી હર્ડલ છે. જુઓ આ 54,300 54,200 આ બધા ટેમ્પરરી હર્ડલ છે. લાખ આસપાસનો ઓવાઈ અહીંયા આવેલો છે. તો આ છે ઓવરઓલ પરિસ્થિતિ. વાત કરી લીધી આપણે નિફ્ટી બેંક નિફ્ટી બંનેની. અત્યારે બેંક નિફ્ટી સપોર્ટ લેવાની પૂરી કોશિશ કરે છે. આપણે ઓવાઈ જોયા એ પણ એવું લાગે છે કે એક વખત હવે અહીંયાથી ચાન્સીસ બને છે, પણ એ જે કોલની એક્ઝિટ થાય છે એ બીજી જગ્યાએ શિફ્ટ થઈને પછી એન્ટ્રી પણ કરી લે છે. એટલે બધું એડજસ્ટમેન્ટ થઈ રહ્યું છે. લિનિયર મૂવમેન્ટમાંથી માર્કેટ ક્યારે બહાર આવે એ જોવાનું. ઉપલા સ્તરોથી પ્રોફિટ બુકિંગ ક્યારે કેટલું કેવી રીતે થઈ જાય છે એ સમજમાં નથી આવતું. તો આજે હવે જોવાનું રહેશે. આપણી બેર મિનિમમ કન્ડિશન છે તેમ આજનો વીકલી ક્લોઝ 740 ઉપર જોઈએ છે. આવો ક્વિક બ્રેકનો સમય. બ્રેક બાદ મારા સહયોગી યોમિક આપણી સાથે જોડાશે. સ્ટોક સ્પેસિફિક કયા કાઉન્ટર્સ ધ્યાન પર રાખવા ચર્ચા કરીએ બ્રેક બાદ. વિરામત આપનું સ્વાગત છે. બસ થોડી ક્ષણોમાં પ્રી ઓપનિંગ બિટ્સ આપણા સામે આવવાના છે. પહેલાં ગિફ્ટ નિફ્ટી એમ કહે છે કે 40-50 પોઈન્ટ આસપાસની તેજીના સંકેતો, એટલે આપણે હવે સૌ કોઈએ ફોકસ ત્યાં કરવાનું રહેશે કે એ ગેપ સાથે આપણને ઓપનિંગ મળે છે કે નહીં. લગભગ 60 પોઈન્ટ આસપાસના સંકેત બની રહ્યા છે. પણ આવો આગળ વધીએ અને હવે નજર કરીએ કે આજે સ્ટોક સ્પેસિફિક કયા કાઉન્ટર્સ ધ્યાન પર રાખવા તે મારા સહયોગી યોમિક આપણી સાથે જોડાઈ રહ્યા છે. યોમિક, ગુડ મોર્નિંગ. ફ્રાઈડે વન્સ અગેન અને આ શુક્રવાર બહુ મહત્વનો છે. કયા પ્રકારના સ્ટોક્સ અત્યારે ફિલહાલ હાઇલાઇટ થઈ રહ્યા છે સમાચારોમાં? જી યસ, ગુડ મોર્નિંગ. હવે આજે ફ્રાઈડે છે તો લેટ્સ હોપ કે આજે આપણને બ્લેક ફ્રાઈડે નહીં પરંતુ ગુડ ફ્રાઈડે જોવા મળે. હવે ગુડ ફ્રાઈડે માટે આપણે જે સ્ટોક સ્પેસિફિક ક્યાં એક્શન હોવી જોઈએ એની જો વાત કરીએ તો સૌથી પહેલાં ટોરેન્ટ ફાર્મા એથી નજર કરીશું. ટોરેન્ટ ફાર્મામાં ઓલરેડી આપણને ખ્યાલ છે કે જેબી કેમિકલ્સમાં તેઓ હિસ્સો ખરીદ્યો હતો. બાકીનો જે હિસ્સો તો ઓપન અહીંયા ઓફર દ્વારા તે ખરીદવાના હતા. અને હવે અહીંયાથી સમાચાર આવી ગયા છે કે તે ઓપન ઓફર દ્વારા 26% હિસ્સો ખરીદશે અને જે ડીલની સાઇઝ છે આપણને 6,843 કરોડ એક જોવા મળી શકે છે. અને જે ઓફર પ્રાઇસ વાત કરીએ તો 1,639 રૂપિયા પ્રતિ શેર આપણને ઓફર પ્રાઇસ જોવા મળી શકે છે. કંપનીએ KKR પાસેથી જેબી કેમિકલ્સમાં હિસ્સો ખરીદવા માટે અહીંથી કરાર કર્યા છે. એટલે ટોરેન્ટ ફાર્મા તમારો ફોકસ પર હોવું જોઈએ. બાયોકોન રડાર પર હોવું જોઈએ. એમની જે સબસિડિયરી કંપની છે બાયોલોજિક્સ કે જેમાં USFDA તરફથી બેંગ્લોર યુનિટમાં 5 ઓબ્ઝર્વેશન મળ્યા છે. 26 ઓગસ્ટથી 3 સપ્ટેમ્બરના રોજ તપાસ કરવામાં આવી હતી જેમાં ઓબ્ઝર્વેશન સામે આવે છે. એટલે બાયોકોન ફોકસ પર રહેશે. વરુણ બેવરેજીસ અહીંયા પણ આપણને કરાર થતા જોવા મળે છે કે વ્હાઇટ પીક રેફ્રિજરેશન છે તેમની સાથે તેઓ એક જોઈન્ટ વેન્ચર બનાવ્યા છે. રેફ્રિજરેશનના ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરિંગ માટે આ જોઈન્ટ વેન્ચર બનાવવામાં આવે છે. એટલે વરુણ બેવરેજીસ તમારા ફોકસ પર હોવું જોઈએ. ઝાયડસ લાઈફ સાયન્સીસ તમારા રડા પર હોવું જોઈએ. અહીંયા પણ સમાચાર છે કે એમની જે સબસિડિયરી કંપની છે એમણે નેધરલેન્ડની કંપની છે સિન્થોન બીવી એમની સાથે તેઓ અહીંથી કરાર કર્યા છે. યુએસમાં જે ઓઝાનીમોડ જે દવા નામ છે તેના વેચાણ માટે અહીંથી સ્પેસિફિક કરાર કરવામાં આવે છે. એટલે તમારા રડા પર હોવું જોઈએ. ઝાયડસ લાઈફ સાયન્સ, બાયોકોન એટલે આપણને જોઈએ તો ઓવરઓલ આજે આપણને ફાર્મા સ્ટોક થોડા વધારે હાઇલાઇટ થઈ રહ્યા છે. નેક્સ્ટ લાવીએ તો આપણે તમારા ફોકસ પર હોવું જોઈએ ભારત ફોર્સ. અહીંયા સમાચાર છે કે આંધ્રપ્રદેશમાં 950 એકરની તેઓથી જમીન ખરીદી છે અને આ જે જમીન ખરીદી છે એની ઉપર તેઓ ડિફેન્સ મેન્યુફેક્ચરિંગનું કોમ્પ્લેક્સ અહીંથી બનાવવા જઈ રહ્યા છે. એના માટે તેઓ જમીન ખરીદી છે. એટલે અહીંયા પણ એક ડેવલપમેન્ટ સમાચાર છે. ભારત ફોર્સ તમારા રડા પર હોવું જોઈએ. નેક્સ્ટ સ્ટોક તમારા રડા પર હોવું જોઈએ છે એપ્ટુસ વેલ્યુ હાઉસિંગ ફાઇનાન્સ. અહીંયા આપણને ખ્યાલ છે ગઈકાલે બ્લોક ડીલ હતી. બ્લોક ડીલ બાદ હવે જોવો તો કોટક મ્યુચ્યુઅલ ફંડે સામે 1.76 કરોડના શેર ખરીદ્યા છે. ICICI મ્યુચ્યુઅલ ફંડને તમે નજર કરો ત્યાં એમણે 30 લાખ શેર ખરીદ્યા છે. આદિત્ય બિરલા મ્યુચ્યુઅલ ફંડ નજર કરશો તો એમણે અહીંથી 45 લાખના શેર ખરીદ્યા છે. એટલે આજે પણ આ સ્ટોક એક ફોકસ પર રહેશે. વોચલિસ્ટમાં જરૂરથી હોવું જોઈએ. ઇન્ડોટેક તમારા રડા પર હોવું જોઈએ. અહીંયા સમાચાર છે કે અવાડા ક્લીન પ્રોજેક્ટ જે છે એનાથી અવાડા ક્લીન પ્રોજેક્ટ તરફથી તેમને 78 કરોડની પ્રોજેક્ટ અહીંયાથી ઓર્ડર મળ્યો છે. એટલે અહીંયા પણ ફોકસ રહેશે. કોન્કોરમાં સમાચાર છે કે એમણે જે ભાવનગર ને જે પોર્ટ ટર્મિનલ છે એના માટે તેઓ અહીંયાથી કરાર કર્યા છે BPIPL સાથે. એટલે આ સ્ટોક પણ તમારું વોચલિસ્ટમાં જરૂરથી હોવું જોઈએ. એટલે સ્ટોક સ્પેસિફિક તો ઓવરઓલ આપણે જોયું એક્સચેન્જ જરૂરથી જોવા મળવાની છે, પરંતુ આજે ઇવેન્ટ સ્પેસિફિક ક્યાં ફોકસ હોવું જોઈએ? ઇવેન્ટ સ્પેસિફિક સૌથી પહેલાં આપણે વાત કરીએ તો સ્પાઇસ જેટ તમારો ફોકસ પર હોવું જોઈએ. પ્રેફરન્સ શેર અને પહેલા ત્રિમાસિકના પરિણામ એ બંને માટે આજે બોર્ડ બેઠકનું આયોજન છે. એટલે સ્પાઇસ જેટ ફોકસ પર રહેશે. હવે વાત કરીએ ભારતના જે આર્થિક આંકડાઓમાં તો સૌથી પહેલાં ફોરેક્સ, બેંક લોન અને ડિપોઝિટ ગ્રોથના જે આંકડા આવશે ત્યાં ફોકસ હોવું જોઈએ. વાત કરીએ ગ્લોબલ બજારની તો યુરોઝોનના જે GDPના આંકડા આવવાના છે અને જે યુએસની વાત કરીએ તો મહત્ત્વના ડેટા છે. ઓગસ્ટ મહિનાનો ઓવરઓલ એમના જે રિટેલ એટલે જે જોબ રિપોર્ટ અહીંયાથી આપણા સામે આવવાનો છે. એટલે જોબ રિપોર્ટ જે આવશે એ ઘણું મહત્ત્વનું હોય છે માર્કેટ માટે, યુએસ માટે. એટલે સ્વાભાવિક છે કે સાથે સાથે આપણે પણ અહીંયાથી ખાસ કરીને ફોકસ રાખીશું. એટલે કે આજના દિવસે જોઈએ તો આપણને મલ્ટિપલ સમાચાર છે, મલ્ટિપલ ઇવેન્ટ છે, ગ્લોબલ બજારની પણ ઇવેન્ટ છે. એટલે આજે પણ આપણને એક માર્કેટમાં રસપ્રદ ઇવેન્ટ જોવા મળી શકે છે, રસપ્રદ આપણને મુવમેન્ટ જોવા મળી શકે. પરંતુ જેમ આપણે વાત કરી સ્ટોક સ્પેસિફિક આપણા સૌ કોઈની ફોકસ વધારે હોવું જોઈએ. યસ, તો આ છે એક્શન ભરપૂર આજે
જોવા મળવાનું છે. યોમિક પછી આપણા સાથે જોડાઈએ. મીનવાઇલ પ્રી ઓપનિંગ બિટ્સ આવવાની શરૂઆત થઈ ગઈ છે. અત્યારે ફિલહાલ અલગ અલગ પ્રકારના સંકેતો નિફ્ટી આપે છે કંઈક 100-125 પોઈન્ટ આસપાસ. મતલબ આપણે હોપ્સ હાઈ નથી કરવા, અત્યારે થોડો સમય રાહ જોઈ લઈએ. પ્રી ઓપનિંગ બિટ સેટલ થશે એટલે 60 પોઈન્ટ ડાયજેસ્ટેબલ છે. બાય ધ વે 6 પૈસાની મજબૂતી સાથે રૂપિયો પણ ઓપન થયો છે 88.09 આસપાસ. એટલે અત્યારે ફિલહાલ કારોબાર. સોનામાં થોડી રિકવરી MCX પર જોવા મળી રહી છે. ચાંદીમાં બાય ધ વે થોડું પ્રોફિટ બુકિંગ અત્યારે ફિલહાલ MCX પર પ્રી ઓપનિંગ બિટ્સમાં આવતું જોવા મળી રહ્યું છે. પણ આ બધા સંકેતો તો છે જ કે જેને ધ્યાન પર રાખીશું. પણ આગળ નજર કરીશું અમારી ખાસ રજૂઆત બમ્પર સ્ટોક પર. બમ્પર સ્ટોકમાં આજે મારી પસંદગી રહેશે તે છે પેટીએમ. હું ફૂલ પહેલાં તો તમને યાદ અપાવી દઉં, ડિસ્ક્લોઝર આપી દઉં કે મેં 12 ઓગસ્ટે આ સ્ટોક તમને સલાહ આપી હતી અને આજે હવે ફરી એકવાર પેટીએમ લઈને આવ્યો છું. આ મંથલી ચાર્ટ્સ છે અને મંથલી ચાર્ટ્સમાં એક સરસ સપોર્ટ બનતા જોવા મળી રહ્યા છે જે એક્ઝેક્ટ 10 મંથલી મૂવિંગ છે. એટલે 10 મેમાં જે જગ્યાએ થાય છે તે 980 આસપાસનો લેવલ. એટલે આપણે એક્સ્ટ્રીમ એન્ડનો પોઝિશનલ સ્ટોપ લોસ તમારો 980 રાખવો પડે. નો ડાઉટ બહુ જ દૂર છે પણ 980 છે. એક સારું બ્રેકઆઉટ ઓલરેડી આપણે 12 તારીખે પણ વાત કરી હતી, ત્યાંથી પણ અત્યારે સારું બ્રેકઆઉટ છે અને હજુ પણ છે. હજુ પણ જો ઘટે છે, કેમ કે ગઈકાલનો જે ઘટાડો છે તે બહુ મોટો હતો, જો ઘટે છે તો 1089 સુધી ઘટાડે તમે ખરીદી શકો છો. બીજો મુદ્દો, હવે તમે આવો ગ્રાફિક્સ પર. સૌથી પહેલાં તો મેં કહ્યું તેમ 1089 સુધી ઘટાડે ખરીદો, મોટું બ્રેકઆઉટ છે. બીજો મુદ્દો, દેવા મુક્ત કંપની છે અને 10 વર્ષનો એવરેજ સેલ્સ ગ્રોથ તેમનો 24.9%, એટલે ફંડામેન્ટલી બહુ સારી છે. મેં જ્યારે 12 તારીખે સલાહ આપી ત્યારે 1100 આસપાસની સલાહ હતી. 1296 ગઈકાલનો હાઈ હતો અને ઓલમોસ્ટ પહેલો ટાર્ગેટ આપણે પહેલો ટાર્ગેટ રાખ્યો છે 1335, એટલે 1296 તો આવી ગયા. 1335ના પહેલા ટાર્ગેટથી નજીક છીએ. 1335 જો તમે 1100 આસપાસ ખરીદ્યું હોય તો તમે એક વખત પ્રોફિટ નાનકડો બુક કરી શકો. જો ન કર્યું હોય તો હવે ઘટાડે ખરીદવાનું શરૂ કરો 1089 સુધી, 1090 સુધી ઘટાડે ખરીદો તો ફરી 1335 પહેલો ટાર્ગેટ. ત્યારબાદ લોંગ ટર્મનો એક્સ્ટ્રીમ ટાર્ગેટ જે લિસ્ટિંગ સમયના હતા 2100 સુધી પણ જઈ શકે છે. તો આ છે એક્સ્ટ્રીમ લોંગ ટર્મ. 981 સ્ટોપ લોસ મેં હજુ પણ હોલ્ડ કરીને રાખ્યો છે. યોમિક, આપની પસંદગી. જી બિલકુલ, મારા તરફથી આજના દિવસે રહેશે એ છે રેટ ગેઇન ટ્રાવેલ. તમે જો અહીંયા સારી એવું આપણને તેજીનું સેટઅપ બનતું જોવા મળ્યું છે. સૌથી પહેલાં નજર કરી લઈએ ચાર્ટ ઉપર શું સેટઅપ જોવા મળ્યું છે. ડેઇલી ચાર્ટનો તમે અહીંથી જો, ડેઇલી ચાર્ટમાં આપણને રાઉન્ડ બોટમ ફોર્મેશનમાં અહીંથી આપણને તેજી પૂર્ણ થવાની તૈયારી જોવા મળી રહી છે. બીજી વસ્તુ, ડેઇલી ચાર્ટમાં છેલ્લા 4 દિવસથી આપણને હાયર હાઈ હાયર લો ફોર્મેશન બનતું જોવા મળ્યું છે, એટલે એ પણ એક કારણ છે. બીજું તમે નજર કરો વીકલી ચાર્ટ હવે લઈને આવો. વીકલી ચાર્ટમાં તમે નજર કરશો છેલ્લા 5 અઠવાડિયાથી આપણને હાઈ અને હાયર લો ફોર્મેશન મળ્યું છે. ડેઇલી ચાર્ટમાં 4 દિવસથી અને તમે અઠવાડિયામાં જુઓ તો 5 અઠવાડિયાથી તમને વીકલી ચાર્ટમાં જોવા મળી રહ્યું છે. બીજી વસ્તુ, 2025 બાદ પહેલી વખત સ્ટોક આપણને 50 EMA ઉપર જતો જોવા મળે છે, એટલે એ પણ એક પોઝિટિવ કારણ જોવા મળે છે. અને ડેઇલી ચાર્ટમાં તમે નજર કરશો 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજથી સતત આપણને બાઉન્સ બેક જોવા મળે છે. એટલે કે ઘણા બધા કારણ છે કે જેના કારણે સ્ટોક અહીંથી વધવાના સંકેતો આપી રહ્યું છે. તો સૌથી પહેલાં જો વાત કરીએ ટાર્ગેટની, તો ટાર્ગેટ સૌથી પહેલાં આપણે જે 662 રૂપિયાનો રાખીશું. 662 ટાર્ગેટ કે જે આપણે રાઉન્ડ બોટમ ફોર્મેશન પૂરું થશે અને ત્યાં સસ્ટેનેબિલિટી આવશે, બ્રેકઆઉટ આવશે રાઉન્ડ બોટમ ફોર્મેશનનું, એટલે ત્યાં ઉપરની તરફ આપણને 712 રૂપિયાના પણ લેવલ જોવા મળી શકશે. અને આપણે સ્ટોપ લોસ તરીકે 570 રૂપિયા રાખીશું. આજે મારા તરફથી રહેશે તો એ છે રેટ ગેઇન બમ્પર સ્ટોક તરીકે. યસ, રેટ ગેઇન ટ્રાવેલ, ટેક અને પેટીએમ એટલે કે 197 બે કાઉન્ટર્સ તમને લોંગ ટર્મ શોર્ટ ટર્મ બંને અલગ અલગ ટાઈમ ફ્રેમ પ્રમાણે જોવા મળી રહ્યા છે. આવો પ્રી ઓપનિંગ બિટ્સ 100 પોઈન્ટ શું છે, 111 પોઈન્ટ અત્યારે 9:05 થઈ ગઈ, 2 મિનિટ બાકી છે સેટલ થવામાં અને ગેપ અપ ઓપનિંગ આપી રહ્યા છીએ. 450-405 પોઈન્ટ આસપાસ સેન્સેક્સ મજબૂતી બતાવી રહ્યું છે. અલગ અલગ પ્રકારના સંકેતો જોઈએ હવે સેટલમેન્ટ કરી રીતે. જો ગિફ્ટ નિફ્ટીનું હેન્ડ ઓવર 60 પોઈન્ટનું હતું, ધ્યાન રાખીશું. પણ આવો આપણા એક્સપર્ટ પણ આપણી સાથે જોડાશે, તેમની સાથે પણ આપણે ચર્ચા કરવાના છીએ. અત્યારે ફિલહાલ કઈ રીતે ભારતીય માર્કેટ્સનું એક્શન જે છે તે આજે જોવા મળવાનું છે, કેમ કે શુક્રવાર છે અને શુક્રવારે શું સેટઅપ બને છે તે સમજવું પણ જરૂરી છે. તો એ પણ આપણે આગળ ચર્ચા કરીશું. આપણી સાથે ધ હેજ ક્લબના દેવજ્ઞ શાહ પણ જોડાવાના છે થોડી ક્ષણોમાં, તેમની સાથે ચર્ચા કરીએ. અને મીનવાઇલ અત્યારે ફિલહાલ અન્ય જે સંકેતો છે તેને પણ આપણે ધ્યાન પર રાખવા જરૂરી બની રહ્યા છે. તો આવો આગળ વધીએ. હવે જુઓ, ગઈકાલે બહુ મહત્વપૂર્ણ ચર્ચા આપણે ખાસ કોમર્સ મિનિસ્ટર પિયુષ ગોયલે કરી છે. જીએસટીમાં જે મેજર પરિવર્તનો થયા તેને લઈને તેમણે અમુક રજૂઆત પોતાની કરી છે કે જીએસટીના દર ઘટવાને કારણે કોને કોને લાભ થઈ શકે, શું પ્રકારના પરિવર્તનો કરવામાં આવ્યા છે, તે વાતચીતના અંશો આપણે સાંભળી લઈએ. The GST
reforms, reduction, rationalization is encompassing the entire gamut of goods and services that touch a common man, that are required by farmers, that will give a good boost to the MSME sectors, our youth, our women. Everybody stands to benefit. If you will see a person's daily life from morning till night, in one form or the other, the reduction of GST will impact their lives. Is Prime Minister Narendra Modi's gift to the people on the eve of Diwali. It will be implemented on 22nd September, first day of Navratri. And clearly, it's the biggest transformational reform that we have seen in decades. Common men and women will start meeting their aspirations for the better things of life. So somebody wants a television, somebody wants a refrigerator, air conditioner. We have tried to address the needs of the middle class and people from all walks of life through this dramatic and game-changing reduction that Prime Minister Narendra Modi has done. તો બહુ જ રસપ્રદ આ રજૂઆત આપણે સાંભળી રહ્યા હતા. પિયુષજી સમજાવી રહ્યા છે કે જે રીતે કહી શકાય કે આ પરિવર્તન કરવામાં આવ્યું છે જીએસટીની અંદર તે ખૂબ જ મોટા સુધારા લઈને આવનારા દિવસોમાં આવશે. કન્ઝમ્પશનનો સેન્ટિમેન્ટનો અસર આવશે. પ્રી ઓપનિંગ બિટ સેટલ થઈ ગયા 0.34% મજબૂતી સાથે 24,818નો ઓપન તમને મળી રહ્યો છે. આ ગેપ અપ ઓપનિંગ કહેવાય. ગિફ્ટ નિફ્ટી કરતાં પણ અલગ રિસ્પોન્સ તમને અહીંયા નિફ્ટીમાં મળી રહ્યો છે. ગઈકાલે પણ એવું થયું હતું ને પછી શું થયું તે આપણે સૌ કોઈ જાણીએ છીએ. એટલે હવે આ જે ગિફ્ટ નિફ્ટીના ઇનપુટ્સ છે 60 પોઈન્ટના તેનાથી થોડા પ્રીમિયમ પર ખુલીએ છીએ. એફઆઈઝ એક્સ્ટ્રીમ શોર્ટ સાઇડ બેઠા છે. હવે બહુ ઇન્ટરેસ્ટિંગ રહેશે આજનું ટ્રેડિંગ સેશન. ફરી એકવાર એવું લાગી રહ્યું છે આજે ફ્રી ડે રહે એવું બહુ લાગતું નથી. ફ્રાઈડે એટલે કે ફ્રેન્ચ ફ્રાઈઝવાળું ફ્રાઈડે ના થઈ જાય એ આપણે જોવાનું છે. ફ્રાય કોણ થાય છે, લોંગ લેનારા થાય છે કે શોર્ટ લેનારા, એ આપણે જોવાનું. ઇન્ટરેસ્ટિંગલી બેંક નિફ્ટી આજે યોમિક બહુ સરસ રિસ્પોન્સ આપી રહ્યો છે. નિફ્ટી કરતાં પણ સારો રિસ્પોન્સ આપી રહ્યો છે. તો જરા પ્રી ઓપનિંગ બિટ્સમાં સેટલ થયેલા સ્ટોક્સ જુઓ કે બેંક નિફ્ટીમાં કોણ છે કે જે આટલું સરસ રિસ્પોન્સ આપી રહ્યું છે આજે 54,308. જે બિલકુલ યસ, મેં સૌથી પહેલાં આજે એ જ હાઇલાઇટ કર્યું કે આજે સરપ્રાઇઝિંગ આપણને જોવા મળી રહી છે કે તમે જો નિફ્ટી કરતાં બેંક નિફ્ટી આજે વધારે મજબૂતી સાથે ઓપનિંગ જોવા મળી છે. હાઇલાઇટ કરીએ તો ગઈકાલે આપણને HDFC બેંક અને ICICI બેંક જે મજબૂતીમાં આપણને જોવા મળી છે, એમાંથી આજે પણ આપણે જોવો તો HDFC બેંક સૌથી વધારે મજબૂતી બતાવી રહી છે. 0.5% મજબૂતી જોવા મળી છે. એક્સિસ બેંક, ફેડરલ બેંક, IDFC ફર્સ્ટ બેંક, એટલે પહેલી 4 બેંક જોઈએ આપણને ટોટલ આપણને મજબૂતીમાં જોવા મળી છે. પ્રાઇવેટ બેંક ઇવન કોટક મહિન્દ્રા બેંક પણ તમે જો તો આપણને થોડું પોઝિટિવિટી ત્યાં પણ ઓપન જોવા મળી છે. ઇવન SBI છે PSU બેંકમાંથી કે જ્યાં આપણને 5%ની મજબૂતી જોવા મળી રહી છે. એટલે અત્યારે એઝ ઓફ નાઉ આપણે હાઇલાઇટિંગ જોઈએ તો આપણને પ્રાઇવેટ બેંક છે જે ઓપનિંગમાં મજબૂતી વધારે બતાવી રહી છે. યસ, તો જોવાનું રહેશે હવે કે કઈ રીતનું એક્શન બનતું જોવા મળે છે. પ્રી ઓપનિંગ બિટ્સ તો સારા છે. આવો હવે જરા સેક્ટર સ્પેસિફિક હું તમને જણાવું કે કયા સેક્ટર્સ બઝિંગ છે. ઓટો અગેન બહુ જ ઇન્ટરેસ્ટિંગ. જુઓ, ઓટો સેક્ટર એવી જગ્યાએ છે કે જે બહુ મોટું રિવાઇવલ બતાવે છે. અને એમાં પણ ગઈકાલે જ્યારે આ નિયમો આવ્યા, જીએસટીના નવા સંકેતો આપણને જોવા મળ્યા, તે પછી M&M જે બ્રેકઆઉટ બતાવ્યું તે ખરેખર સરપ્રાઇઝિંગ હતું. કારણ કે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાની લગભગ મોટાભાગની ગાડીઓ જીએસટી ઘટાડામાં લાગુ ન પડવા છતાં પણ એક કન્ઝ્યુમર સેન્ટિમેન્ટમાં જે ઇમ્પ્રુવમેન્ટ આવી રહ્યું છે તેના હોપ સાથે કદાચ પોસિબલ છે કે M&Mની અંદર આટલી મોટી તેજી તમને ગઈકાલે જોવા મળી. સામે મારુતિ કે જેની મોટાભાગની ગાડીઓને આ નિયમો જે જીએસટી રેટ્સ ઓછા થયા તે લાગુ પડવા છતાં પણ મારુતિમાં ગઈકાલે જો વેચવાલી હતી, તો આજે હવે જોવાનું રહેશે. જો ઓટો સ્ટોક આજે પણ 0.5% ઉપર છે. ફિન નિફ્ટી ગઈકાલે પણ હાઇલાઇટ કર્યું હતું, આ બજાજ ફાઇનાન્સ, આ બધા સ્ટોક્સ હાઇલાઇટ કર્યા હતા અમે ગઈકાલે. બહુ જ સરસ તેજી ત્યાં હતી. આજે પણ જુઓ તો શરૂઆત એકંદરે સારી થઈ રહી છે. રિયલ એસ્ટેટ જુઓ તમે આજે ખરીદારી, એટલે હવે કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ સાથે જોડાયેલા સ્ટોક્સમાં તેજી છે. બેંક્સ હમણાં આપણે વાત કરી યોમિક સાથે, તેમ અહીંયા પણ કંઈક સેન્ટિમેન્ટમાં સુધારો જોવા મળી રહ્યો છે. પ્રાઇવેટ બેંક સ્પેસિફિકલી અહીંયા છે. લાલ નિશાનમાં માત્ર એક સેક્ટર છે, તે છે મેટલ. નિફ્ટી મેટલ એ પણ ફ્લેટ ટુ નેગેટિવ છે, એકદમ લાલ નિશાનમાં નથી. થોડો જ ઘટાડો તમને અહીંયા જોવા મળી રહ્યો છે. ફાર્મામાં તેજી, કોમોડિટીઝ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, હેલ્થ કેર, રાતે બધાની અંદર સરસ એક્શન, સરસ તેજી. અને ઓટો એક માત્ર અત્યારે ફિલહાલ સંપૂર્ણપણે તેજીમાં.
નિફ્ટીના ટોપ ગેઇનર્સ લૂઝર્સ જોઈ લઈએ યોમિક. હવે આપણે કેમ કે પ્રી ઓપનિંગ બીટ સેટલ થયા છે, મેં કહ્યું તેમ ફિન નિફ્ટી એક રિસ્પોન્સ આપે છે, ઓટો રિસ્પોન્સ આપે છે. કયા કયા સ્ટોક્સ હાઇલાઇટ થઈ રહ્યા છે ત્યાં? જી બિલકુલ યસ. અત્યારે જો સૌથી પહેલાં હાઇલાઇટ થઈ રહ્યા છે તો એ છે લાઈફ ઇન્સ્યોરન્સના સ્ટોક. એસબીઆઈ લાઈફ, એચડીએફસી લાઈફ બંને ટોપ ગેનરમાં જોવા મળે છે. એસબીઆઈ લાઈફમાં તમે જો તો 1.5% મજબૂતી અને એચડીએફસી લાઈફમાં પણ આપણને 1.25% મજબૂતી જોવા મળે છે. ઇવન મહિન્દ્રા ગઈકાલે ટોપ ગેનરમાં ઓપન થયો તો ટોપ ગેનર સાથે અહીંયાથી ક્લોઝિંગ થયો તો આજે પણ તમે જો ટોપ ગેનરના લિસ્ટમાં જોવા મળ્યું છે. સ્ટોક 0.5% મજબૂતી સાથે જોવા મળે છે. બજાજ ફાઇનાન્સ ગઈકાલે પણ સ્ટોક મજબૂતીમાં તો આજે પણ 0.5% મજબૂતી. એચડીએફસી બેંક તમે જો અહીંયા પણ સારી મજબૂતી જોવા મળી છે. આ સિવાય તમે નજર કરો તો એક્સિસ બેંક, બજાજ ફિનસર્વ, શ્રીરામ ફાઇનાન્સ, મારુતિ, બજાજ ઓટો, એટલે કે ઓવરઓલ આજે આપણને ફાઇનાન્સ સેક્ટર અને સાથે સાથે આપણને ઓટો સેક્ટર, આ બે સેક્ટર વધારે હાઇલાઇટ થઈ રહ્યા છે. બીજું વાત કરીએ કમજોરીમાં તો આપણને જોઈએ તો ગઈકાલે પણ આપણને મેટલ સ્ટોકમાં વધારે વેચવાળી જોવા મળી હતી. આજે પણ સેમ વે તમે જો જેએસડબલ્યુ સ્ટીલ, હિન્ડાલ્કો આ બધા આપણને ટોપ લૂઝર્સમાં જોવા મળે છે. સાથે તમે જો એશિયન પેઇન્ટ, ટેક મહિન્દ્રા અને નેસ્લે અહીંયા આપણને વેચવાળી વધારે જોવા મળી છે. એક વખત આવો નિફ્ટી 500માં નજર કરી લઈએ કે નિફ્ટી 500માં મજબૂતી સાથે સમ્માન કેપિટલ 2.5% તેજી સાથે આપણને ઓપનિંગ જોવા મળી છે. એસકેએફ ઇન્ડિયા તમે નજર કરો 2.5% તેજી જોવા મળી રહી છે. અપ્તસ વેલ્યુ હાઉસિંગ ફાઇનાન્સ અહીંયા પણ આપણે વાત કરી સમાચાર હતા કે આપણને કોટક મ્યુચ્યુઅલ ફંડ, આદિત્ય બિરલા મ્યુચ્યુઅલ ફંડ, આઈસીઆઈસીઆઈ મ્યુચ્યુઅલ ફંડ જેઓએ ગઈકાલે બ્લોક ડીલ બાદ હિસ્સો ખરીદ્યો છે અને એ બાદ સ્ટોક તમે જો 2.5% મજબૂતી બતાવી છે. જેકે સિમેન્ટ, ડોમ્સ ઇન્ડસ્ટ્રી, ઇવન આપણે છેલ્લા 2 દિવસથી વાત કરીએ છીએ ડોમ્સ ઇન્ડસ્ટ્રી પર પણ ત્યાં પણ તમે જો આજે આપણને મજબૂતી જોવા મળી છે. જેપી પાવરમાં મજબૂતી છે. સામે તમે નજર કરો ત્યાંથી સ્વાન કોર્પોરેશન ત્યાં પણ આપણને મજબૂતી જોવા મળી છે. હા, અમુક સ્ટોક છે કે જેમાં જે વેચવાલી જોવા મળી રહી છે ઓપનિંગમાં નિફ્ટી 500માં. સૌથી પહેલાં આવશે તો શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે આપણને એસસીઆઈ 1%ની વેચવાલી. અજંતા ફાર્મા તમે નજર કરો અહીંયા 1%ની વેચવાલી જોવા મળી છે. બીએસએફ, વેસ્ટ લાઈફ, બાયોકોન, સુમિતોમો કેમિકલ અને સાથે સાથે તમે જો ટીબોટેક અને ઓલા ઇલેક્ટ્રિક આ બધા સ્ટોક છે જે આપણને 5% આજુબાજુ વેચવાલી જોવા મળી રહી છે. બે સ્ટોક છે જે આજે નવા 52 હાઈ સાથે ઓપનિંગ બતાવી રહ્યો છે. એક સ્ટોક નજર કરો તો આનંદ રાઠી 0.5%ની મજબૂતી અહીંયા જોવા મળી રહી છે. મુથુટ ફાઇનાન્સ ઉપર નજર કરો તો અહીંયા આપણને 0.5%ની મજબૂતી પરંતુ નવા 52 હાઈ સાથે ઓપનિંગ જોવા મળી રહ્યું છે. યસ. તો આ બધા જ સ્ટોક્સ છે જે અત્યારે ફિલહાલ હાઇલાઇટ થતા જોવા મળી રહ્યા છે. હવે આ સાથે જે સમાચારો છે તેના પર આપણે નજર કરી લઈએ તો સૌથી પહેલાં ટોરન્ટ ફાર્મા અને જેબી કેમિકલ્સ ધ્યાન પર આવે, કારણ કે અહીંયા જે રીતે ઓપન ઓફર લાવવામાં આવી રહી છે જેબી કેમિકલ્સમાં અને ટોરન્ટ ફાર્મા 26% હિસ્સો અધિગ્રહણ કરી રહ્યા છે. તો આ એક બહુ મોટા સમાચાર અહીંયાથી ખાસ તમને બનતા જોવા મળી રહ્યા છે, જેને કારણે થઈને ટોરન્ટ ફાર્મા અત્યારે ફિલહાલ તમે જુઓ તો સ્ટોક મેજર એક્શન બતાવી રહ્યું છે. ફ્લેટિશ છે આમ તો. જેબી આપણે જો જોવા જઈએ તો જેબી કેમિકલ ફાર્મા અત્યારે ફિલહાલ 0.5% નીચે છે. ઓપન ઓફરના લેવલ્સ વગેરે તમને બધા અમે ફરી એકવાર શેર કરી દઈશું. સામે બાયોકોન માટે એક નેગેટિવ ખબર સામે આવી હતી. બાયોકોન જે છે તેની સબસિડિયરીને યુએસએફડીએ તરફથી 5 ઓબ્ઝર્વેશન્સ બેંગલુરુ યુનિટમાં મળ્યા છે. 26 ઓગસ્ટથી 3 સપ્ટેમ્બર સુધીની તપાસ કરવામાં આવેલી હતી. તો અત્યારે ફિલહાલ તમે જો નજર કરો તો બાયોકોન જે છે તે તમને જોવા મળશે 0.5%થી વધુના ઘટાડા સાથેની ઓપનિંગ આપી રહ્યું છે. પછી આવો વીબીએલ પર. વીબીએલ જે છે તે આપણે બમ્પર સ્ટોકમાં પણ ડિસ્કસ કર્યો હતો, એટલે કે વરુણ બેવરેજીસ લિમિટેડ આજે 5%ની મજબૂતી સાથે ઓપન થઈ રહ્યો છે. વ્હાઇટપીક રેફ્રિજરેશન સાથે જેવી એટલે કે જોઈન્ટ વેન્ચર બનાવીને રેફ્રિજરેશન ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરિંગ માટેના જોઈન્ટ વેન્ચર બનાવ્યા છે. એટલે વરુણ બેવરેજીસ માત્ર બેવરેજ કંપની ન રહેતા એના સપોર્ટિવ જે ઇક્વિપમેન્ટ્સ વગેરે છે તેનું પણ સોલ્યુશન તેઓ પોતે જ બનાવવાની કોશિશ કરી રહ્યા છે. તેના માટે એમણે જોઈન્ટ વેન્ચર બનાવ્યું છે. તો આ સમાચારોને લઈને અત્યારે ફિલહાલ આ હાઇલાઇટ થતું જોવા મળી રહ્યું છે. આ સિવાય તમે જુઓ તો ઝાયડસ પણ આજના દિવસે એક્શનમાં છે. ઝાયડસ લાઈફની અંદર સમાચારો આવતા જોવા મળેલા છે. સ્ટોક અત્યારે 1% ઉપર છે. બેઝિકલી સમાચાર એ છે કે સબસિડિયરી છે એમને નેધરલેન્ડની કંપની સિન્થોન બીવીની સાથે કરાર કર્યા છે અને યુએસમાં જે ઓઝિનોમોડ દવા છે તેના વેચાણ માટેના કરાર કર્યા. સમાચાર સારા છે એટલે સ્ટોક 1% ઉપર આવી રહ્યો છે. પણ આવો દિવસની શરૂઆત થઈ ચૂકી છે. 24,800 ને ઉપર નિફ્ટી ઓપન થઈ ગયો છે. 24,824નો પહેલો ટિક હાઈ ત્યાંથી નીચે આવે 24,800 તોડી રહ્યા છીએ. એટલે હવે ડાયજેસ્ટ થઈ રહ્યું છે માર્કેટને. 60 પોઈન્ટનો જે હેન્ડઓવર હતો ગિફ્ટ નિફ્ટીનો એ પ્રમાણે આવી રહ્યા છો તમે. સેન્સેક્સ પણ જુઓ 81,000 ને ઉપર ઓપનિંગ બાદ તમે ટિક હાઈ બનાવ્યો ત્યાંથી 80,942 સોફાર રેન્જમાં છીએ. બેંક નિફ્ટીએ પણ જે સરપ્રાઇઝ આપી હતી તે સરપ્રાઇઝ પૂરી થાય છે. અત્યારે ફિલહાલ 54,308ના ટિક હાઈથી 54,171 પણ જોઈએ. હવે અત્યારે ફિલહાલ હજુ તો પહેલી 30 સેકન્ડ પણ નથી થઈ, પણ હા એક સંકેત સારો આપ્યો છે. ગઈકાલે જેમણે નિરાશ કર્યા હતા મિડ કેપ અને સ્મોલ કેપ, તમે આજે જુઓ તો મિડ કેપ તમને 5%થી વધુની મજબૂતી બતાવે છે. અત્યારે ફિલહાલ ટિક હાઈથી તમે ધીરે ધીરે ઉપર ઇન્ફેક્ટ નવા હાઈ બનાવવાની કોશિશ આગળ કરી રહ્યા છે, એટલે સારું કહેવાય. અહીંયા મૂળ માહોલ સારો રહે એ જરૂરી છે. સ્મોલ કેપની અંદર પણ 0.5% આસપાસની ખરીદદારી છે. વિક્સ તમારો શરૂઆતમાં જે ગઈકાલના લો બન્યા હતા એનાથી પણ નીચેનો શરૂઆતી લો બનાવ્યા બાદ થોડું એક એક્શન બન્યું છે. વોલ્ટિલિટી ઇન્ડેક્સ આમ પણ અત્યારે ખબર નહીં થોડા સમયથી બિલકુલ કોરિલેટ કરતો ન હોય માર્કેટને તેવા પ્રકારનું બિહેવિયર અહીંયા જોવા મળે છે. બટ ધીસ હવે એક વખત જરા સેક્ટર ઓપનિંગ
જોઈ લઈએ. ઓટો બરાબર છે, ખરીદદારી વધારે સારી થઈ રહી છે ઓટોમાં. રિયલ એસ્ટેટે ઓવરટેક કર્યું ફિન નિફ્ટીને, અત્યારે ફિલહાલ 0.5% ઉપર છે. ઇન્ફ્રા ખરીદદારી સારી આવી છે અહીંયા, 0.5% આસપાસની ખરીદદારી. મીડિયા સેક્ટર, મિડ કેપ સ્મોલ કેપના સેક્ટર ચાલવા લાગ્યા. જુઓ પીએસસી સીપીએસસીમાં બધામાં ખરીદદારી છે, અને સાથે સાથે તમે જુઓ એનર્જી લાલ નિશાનમાં. પહેલાં મેટલ હતું, મેટલમાં સારી ખરીદદારી આવી ગઈ, પણ એફએમસીજી આજે નર્વસ થયો છે. 5% આસપાસની વેચવાલી શરૂઆતમાં બનતી જોવા મળી રહી છે. ફાર્મા વગેરેમાં પણ થોડી ખરીદદારી છે, બટ એકંદરે સૌથી વધારે હાઇલાઇટ કરવું હોય તો તે ઓટો થાય છે, અને પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝીસમાં કંઈક અલગ જ પ્રકારનું બાઇંગ આવતું જોવા મળી રહ્યું છે. હવે ફરી એકવાર ટોપ ગેઇનર્સ પર નિફ્ટીના નજર કરી લઈએ યોમિક, કેમ કે જે પ્રકારે એક્શન છે, દિવસની શરૂઆત સારી થઈ છે. ઓટો સ્ટોક્સ, ઇન્ફ્રા, પીએસઈ આ બધા જ સ્ટોક્સ અત્યારે ફિલહાલ લીડ લઈ રહ્યા છે. જી બિલકુલ યસ. હવે આપણે વાત કરીએ ટોપ ગેનરની, પરંતુ એની પહેલાં મારે એક ઇમ્પોર્ટન્ટ જે સમાચાર છે મારા દર્શકોને આપવા છે કે હવે આજે 5 તારીખે 5, 6, 7, 8 આ 4 દિવસ આપણને સેટલમેન્ટ હોલિડે છે. એટલે કે ગઈકાલે 4 તારીખે 4 વાગ્યા પછી પણ ઇવન જે લોકોએ ફંડ વિડ્રો કર્યું હશે કે પછી ઇવન આજે કોઈ રિક્વેસ્ટ નાખશે ફંડ વિડ્રો માટે, તેનું જે બી કાં તો તમે જે શેર પણ લેશો તેનું જે સેટલમેન્ટ જે થવાનું હશે એ સેટલમેન્ટ હવે ડાયરેક્ટ આપણને 9 તારીખે થશે. એટલે આ પણ એક સમાચાર છે જેને ધ્યાનમાં રાખીને આપણે આજના દિવસે અહીંથી કારોબાર કરવું જોઈએ. હવે વાત કરીએ ટોપ ગેનર અને લૂઝર્સની, તો સૌથી પહેલાં મહિન્દ્રા. બીજો તમે નજર કરો ટ્રેન્ડમાં મજબૂતી, ઇવન વિપ્રો, પાવર ગ્રીડ અને શ્રીરામ ફાઇનાન્સ કે જે આપણને મજબૂતીમાં ઓપનિંગમાં જોવા મળી રહ્યા છે. કમજોરીમાં જે આઈટીસી આવી રહ્યો છે, આઈટીસી આપણને ખ્યાલ છે ગઈકાલે 427 ઉપર ગયો હતો, 427 બાદ ઉપલા સ્તરથી નો ડાઉટ દબાણ આવ્યું હતું, અને આજે તમે જો ઓપનિંગમાં 1%ની વેચવાલી જોવા મળી છે. અપોલો હોસ્પિટલમાં વેચવાલી છે. નેસ્લે તમે જો ગઈકાલે મજબૂતી બાદ આજે અહીંયા નફા વસૂલી જોવા મળી છે. ઇવન આઈસીઆઈસી બેંક ફ્લેટ ટુ નેગેટિવ કામકાજ કર્યું છે, અને ટાઇટન તમે નજર કરો તો ટાઇટનમાં પણ આપણને મામૂલી વેચવાલી જોવા મળી છે. પરંતુ સારી વસ્તુ એ કે 50માંથી ઓલમોસ્ટ 43 સ્ટોક એટલે કે 86% રેશિયો છે જે આપણને પોઝિટિવ કારોબાર કરી રહ્યો છે. માત્ર 14% સ્ટોક છે આજે આપણે નિફ્ટીમાં જે નેગેટિવ કારોબાર કરી રહ્યા છે. વાત કરીએ જો નિફ્ટી 500માં તો ટોટલ 4 સ્ટોક આપણને હવે નવા 52 હાઈ બનાવતા જોવા મળે છે. મહિન્દ્રા, કમિન્સ ઇન્ડિયા, મુથુટ ફાઇનાન્સ અને આનંદ રાઠી આ 4 સ્ટોક છે કે જેમાં આજે આપણને સારી એવી મજબૂતી સાથે આપણને નવા 52 હાઈ એટલે કે વર્ષના હાઈ ઉપર આપણને કારોબાર જોવા મળી રહ્યો છે. યસ સો આ છે એક્શન. ઓવરઓલ ભરપૂર એક્શન અત્યારે આપણને જોવા મળી રહ્યું છે. આ તરફ તમે જો નિફ્ટી પર નજર કરો તો લો બનાવ્યા આપણે 790, ત્યાંથી 809 પર આવ્યા છીએ. થોડી એવી રિકવરી, સેન્સેક્સે પણ થોડી રિકવરી કરી છે. બેંક નિફ્ટીએ પણ પોતાના 134ના લોથી 228 પર છે. થોડી રિકવરી અહીંયા છે. મિડ કેપ સ્મોલ કેપ, ઓવરઓલ સ્મોલ કેપ થોડા ઠંડા પડ્યા છે, પણ મિડ કેપની અંદર થોડો કારોબાર હજુ પણ એનર્જી સાથે યથાવત જોવા મળી રહ્યો છે. તો આ સ્થિતિને આપણે અહીંયાથી ખાસ ધ્યાન પર રાખીશું. અને જે ખાસ સમાચારો છે તે બધાની વચ્ચે એક ઓલા મારે હાઇલાઇટ કરવો છે. અત્યારે ફિલહાલ 2-2.5% આસપાસની વેચવાલી. શાર્પ ફોલ આજે આવશે જ, કારણ કે T2T ટ્રેડ ટુ ટ્રેડ સેગમેન્ટમાં હવે એન્ટ્રી થઈ ચૂકી છે. ઓલા ઇલેક્ટ્રિક પર નિયમો ભારી પડશે હવે હું હાલની સ્થિતિને જોતા લાગે છે. 70 ને ઉપર ગયો હતો હમણાં રિસેન્ટ સ્વિંગ હાઈની અંદર, અને ત્યારબાદ હવે આજે સમાચાર આવ્યા છે ટ્રેડ ટુ ટ્રેડ અત્યારે ફિલહાલ સેગમેન્ટમાં આવી ચૂક્યો છે. એટલે જો તમે આજે ખરીદવું હોય તો તમે આજે ન વેચી શકો, તમારે 1 દિવસ મિનિમમ હોલ્ડ કરવું જ પડે. આવા પ્રકારના સેગમેન્ટમાં એન્ટર થયા બાદ પ્રોફિટ બુકિંગ આવવાનું જ હતું અને આવી રહ્યું છે. જબરદસ્ત તેજી, 40 રૂપિયાથી ક્યાં 70 રૂપિયા પર પહોંચ્યો હતો, અને હવે અત્યારે ફિલહાલ ઘટાડો બતાવી રહ્યો છે. તો આ એક સ્ટોક ડેફિનેટલી આજના દિવસે આપણે હાઇલાઇટ કરવો જોઈએ. અને આ સિવાય સોના ચાંદીમાં પણ હજુ થોડી આજના દિવસે ખરીદદારી છે. નો ડાઉટ ચાંદી થોડું નર્વસ છે, બટ સોનાની અંદર ખરીદદારી હજુ પણ જોવા મળી રહી છે, જે પણ હું આજના દિવસે હાઇલાઇટ કરવા માગીશ. તો એકંદરે પહેલી 5 મિનિટની કેન્ડલ બની રહી છે, હવે પૂરી થશે હમણાં જ કેન્ડલ, અને પહેલી 5 મિનિટની કેન્ડલ તો સારી બની છે, બટ હજુ સમય આપવાનો રહેશે અને ત્યારબાદ આપણને વધારે સ્પષ્ટતા મળે. મીનવાઇલ અન્ય સ્ટોક્સ જે હાઇલાઇટ થઈ રહ્યા છે તેના પર નજર કરી લઈએ. એક આજના દિવસે આપણે પેટીએમ પર નજર કરી લઈએ, કેમ કે જે રેકમેન્ડ કર્યું હતું તો 1260 પર અત્યારે છે. 2.25%ની તેજી છે. 1247 ગઈકાલનો ક્લોઝ હતો 241, 47ની જ ઓપનિંગ છે, એટલે ગેપ અપ ઓપનિંગ થઈ છે. ગઈકાલની કેન્ડલ બહુ ખરાબ બની હતી ડેઇલી ચાર્ટ પર પેટીએમની, પણ ત્યાંથી પછી ફાઇનલી હવે આજે આપણે હોપ્સ રાખી રહ્યા છીએ કે સુધારો આવે, અને એટલા માટે જ મેં ફરી આજે રિપીટ કર્યો છે પેટીએમને, કારણ કે એક એક્શન પણ અહીંયાથી ખાસ આપણને બનતું જોવા મળી રહ્યું હતું. અને યોમિકે જે રેટ ગેઇન ટ્રાવેલ સજેસ્ટ કર્યું છે, અત્યારે ફિલહાલ થોડું ઘટાડો જરૂર છે, બટ યસ ચાર્જ ફોર્મેશન સારા છે, એટલે હજુ પણ તમે ઘટાડા માટે ખરીદદારીનો ઓપોર્ચ્યુનિટી તરીકે જોઈ શકો છો. તો એ પણ તમે ધ્યાન પર રાખો. તો આ બંને જ સ્ટોક્સ આજના દિવસે હાઇલાઇટ થઈ રહ્યા છે. મીનવાઇલ નિફ્ટી નવા હાઈ બનાવી ચૂક્યું છે 830 આસપાસના. સેન્સેક્સે પણ 81,036 આસપાસના સંકેત બતાવ્યા હતા, એ જ જગ્યાએ આવી ગયા છીએ. બેંક નિફ્ટીમાં યસ થોડી નર્વસનેસ જરૂર છે, બટ એકંદરે લીલા નિશાનના સંકેતો અત્યારે આપણને જોવા મળી રહ્યા છે. તો એક તરફ માર્કેટ તમે જુઓ છો કે જેમાં તમને થોડું એક્શન પોસિબલ જોવા મળી રહ્યું છે. મિડ
કેપના અમુક સ્ટોક્સ છે કે જે ચાલી રહ્યા છે, જેમાં વિશાલ મેગા માર્ટ હું અત્યારે ફિલહાલ હાઇલાઇટ કરવા માગીશ. 0.5% આસપાસની તેજી અહીંયા છે. મેક્સ ફિનાન્શિયલની અંદર તમે જુઓ તો 0.5% આસપાસની તેજીના સંકેત અહીંયા ખાસ બની રહ્યા છે. તો આ બધા જ સ્ટોક્સ ગઈકાલે તમને યાદ હોય તો એક કાઉન્ટર ડિસ્કસ કર્યો હતો, ફોસ્ક્રાય એટલે કે બ્રેઇન બીઝ સોલ્યુશન. આજે અહીંયા પણ તેજી સાથેની ઓપનિંગ થઈ છે 1.5% આસપાસની. તો એ તમે ધ્યાન પર રાખો. તો આ બધા જ સ્ટોક્સ છે ફિલહાલ કે જે હાઇલાઇટ થતા જોવા મળી રહ્યા છે. સિન્સ આજે આ અઠવાડિયાનું ક્લોઝિંગ થશે તો વીકલી ટોપ ગેઇનર્સ લૂઝર્સ પર પણ એક વખત નજર આપણે યોમિક કરી લેવી જોઈએ એક વખત, કારણ કે નિફ્ટી 500 છે, નિફ્ટી છે, આ બધાની અંદર સાપ્તાહિક ધોરણે આમ જોવા જાવ તો થોડું લીલા નિશાનનો સંકેત જરૂર જોવા મળ્યો છે. ભલે ગઈકાલે ઘટાડો આવી ગયો તો એ વાત અલગ છે, બટ સ્ટીલ વીકલી અત્યાર સુધીમાં કયા કયા ટોપ ગેઇનર્સ લૂઝર્સ હાઇલાઇટ થઈ રહ્યા છે યોમિક? જી બિલકુલ યસ. આજે જે સ્ટોક ટોપ ગેનરમાં હાઇલાઇટ થઈ રહ્યો છે એ જ આપણને વીકલીમાં હાઇલાઇટ થઈ રહ્યો છે. આઈ મીન મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા સ્ટોક જો વીકલી આપણને 10% તેજી બતાવી રહ્યો છે. ટાટા સ્ટીલ તમે જો 8.25% આપણને વીકલી તેજી બતાવી રહ્યો છે. બજાજ ફાઇનાન્સ, આઈસર મોટર્સ, બજાજ ઓટો, એટલે કે ટોટલ 5 સ્ટોકમાંથી 4 સ્ટોક છે ઓટો સ્ટોકમાંથી. બીજું તમે જો વેચવાલીમાં છે HDFC લાઈફ 1.5% વેચવાલી આપણને સાપ્તાહિક ધોરણે જોવા મળી છે. વિપ્રોમાં ડાઉનસાઇડ જોવા મળી છે 1.25%. સન ફાર્મા, સિપ્લા અને એસએલ છે જે આપણને 0.5% વેચવાલી જોવા મળી છે. પરંતુ આપણે જ્યારે વાત કરી છે હવે ઓટોની કે જેમાં આપણને મજબૂતીમાં જોવા મળી રહ્યા છે, ઇવન આજે પણ તમે જુઓ તો આજે આપણને સૌથી વધારે મજબૂતીમાં ઓટો જોવા મળી રહ્યા છે. અશોક લેલેન્ડ આજે ડેઇલી તમે ગેઇનર તરીકે જુઓ તો 0.2% તેજી જોવા મળી છે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 1.5% આજે ઉપર છે. મધર્સ અને સુમી તમે જો 1.5% ઉપર છે. આઈસર મોટર્સ ઉપર છે. ભારત ફોર્સમાં પણ તમે જો સમાચાર હતા કે તેઓ અહીંથી એક જમીન ખરીદી હતી, જમીનમાં તેઓ અહીંથી મેન્યુફેક્ચરિંગનું તેઓ અહીંથી પ્લેટફોર્મ અહીંથી ઊભું કરવાના હતા, અને જેના બાદ તમે જો સ્ટોકમાં જે સારી એવી તેજી જોવા મળી છે. વેચવાલીમાં નો ડાઉટ 2 સ્ટોક છે, પરંતુ એક છે MRF. એમાં આપણને જો 0.5% ઘટાડો છે. સ્ટોક સારો એવો ચાલી ગયો છે. અને બાલક્રિષ્ના ઇન્ડસ્ટ્રી અહીંયા પણ આપણને 5%ની વેચવાલી જોવા મળી છે. પરંતુ ઓવરઓલ આપણે જોઈએ તો 15માંથી 13 સ્ટોક મજબૂતી બતાવી રહ્યા છે, એટલે આ પણ આપણે ખાસ કરીને હાઇલાઇટ કરવું જોઈએ. હવે વાત કરીએ અહીંયાથી IT સ્ટોક, કારણ કે આજે ફાઇનલી ત્યાં પણ તમે જો એક સારી એવી તેજી જોવા મળી છે. વિપ્રો 0.5% ઉપર છે. ઓરેકલ ફાઇનાન્શિયલમાં મજબૂતી છે. કોફોર્જ, પરસિસ્ટન્ટ, ઇન્ફોસિસ, એલ્ટેમ, માઇન્ડ્રી બધા સ્ટોકમાં મજબૂતી છે. નો ડાઉટ મજબૂતીમાં એટલો કોઈ ખાસ નથી તેજી, પરંતુ છે પોઝિટિવ. બીજી વાત કરીએ નેગેટિવિટીમાં TCS અને એમ્ફેસિસ કે જે આપણને ફ્લેટ ટુ નેગેટિવ એટલે કે 5%થી પણ ઓછી વેચવાલી છે. એટલા માટે ઓવરઓલ વ્યૂ પોઝિટિવ હાલત આપણને જોવા મળી રહ્યું છે નિફ્ટી ITમાં. વાત કરીએ નિફ્ટી ફાર્મા, કારણ કે આપણે જોઈએ તો આજે આપણને ઘણા બધા સમાચાર બાયોકોનમાં હતા, ટોરેન્ટ ફાર્મામાં હતા, તો ત્યાં પણ તમે જુઓ તો વેચવાલી કરતાં વધનારા સ્ટોકની સંખ્યા વધારે છે. 20માંથી 14 સ્ટોક પોઝિટિવ છે. સૌથી પહેલો ગ્લેનમાર્ક ફાર્મા ઓલમોસ્ટ 1%ની તેજી જોવા મળી છે. ઝાયડસ લાઈફ સાયન્સીસ અહીંયા પણ સમાચાર હતા, અને સમાચાર બાદ તમે અહીંથી નજર કરો તો આપણને 0.5%ની મજબૂતી જોવા મળી છે. એક વખત સમાચાર પણ આપણે સ્ક્રીન ઉપર બતાવી દઈશું ઝાયડસ લાઈફ સાયન્સીસમાં, કે જેમાં પણ આપણને સારી એક્શન જોવા મળી રહી હતી. સમાચાર એક વખત જો આપણે નજર કરીએ તો ઝાયડસ લાઈફ સાયન્સમાં એમની જે સબસિડિયરી કંપની હતી તેમણે અહીંથી નેધરલેન્ડની કંપની છે, એમાં તેઓ અહીંથી હિસ્સો મીન્સ કે કરાર કર્યા છે. સ્પેસિફિક દવા છે એમની, એના વેચાણ માટે અહીંથી એટલે કે સેલ્સ કરવા માટે તેઓ અહીંથી વેચાણ કર્યું હતું, અને એના માટે તમે જો કરાર બાદ સમાચારમાં આપણને સારી એવી તેજી જોવા મળી રહી છે સ્ટોકમાં. ગ્રેન્યુઅલ્સ તમે નજર કરો 0.5%ની મજબૂતી ત્યાં જોવા મળી છે. લોરેસ લેબ, બાયોકોન આ બધા સ્ટોક મજબૂતીમાં છે. વેચવાલીમાં કયા છે તો અજંતા ફાર્મા 1.5%ની વેચવાલી, એબોટ ઇન્ડિયામાં વેચવાલી છે. નેટકો ફાર્મા તમે જો સતત દબાણ બનાવી રહ્યો છે. ઇપ્કા લેબ અને ગ્લેન ફાર્મા આ બધા સ્ટોક છે કે જે આપણને વેચવાલી સાથે કારોબાર જોવા મળી રહે છે, એટલે આપણે ત્યાં પણ ખાસ કરીને ફોકસ કરવું જોઈએ. પરંતુ યસ, હવે વાત કરીએ લેવલની તો આપણે 24,832 આપણને હાઈ બનતો જોવા મળે, અને 24,832 અત્યારે નજર કરો તો આપણને નીચેની તરફ ડાઉન સાઈડ જોવા મળી છે, અને ડે લો પર આપણે આવી ગયા 24,790. એટલે હજુ પણ આપણને એ સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે કે આપણે શરૂઆતમાં નો ડાઉટ ઓપનિંગમાં મજબૂતી બતાવીએ છીએ, પરંતુ મજબૂતી બાદ આપણે જોઈએ તો દબાણ થોડું વધારે આવતું જોવા મળી રહ્યું છે. યસ બિલકુલ. તો આ સંકેતો તો છે જ. હું અમુક હજુ પણ વીકલી સ્ટોક્સ હાઇલાઇટ કરવા માગીશ આજના દિવસે, અને જેમાંથી એક કહી શકાય GMDC છે. આપણે આ અઠવાડિયે ડિસ્કસ કરેલો જ હતો. આજે પણ 5% ઉપર છે. નો ડાઉટ ડેઝ હાઈ નવા બનાવવાની કોશિશ કરી રહ્યો છે, અને આ અઠવાડિયે ઓલરેડી 12% નું પરફોર્મન્સ બતાવી ચૂક્યો છે, અને હજુ પણ આગળ તેજી બતાવવાની પૂરી તૈયારી. આજનો દિવસ જુઓ નવા હાઈ બની ગયા અત્યારે જ આપણે વાત કરીએ છીએ ત્યારે. સો GMDC ડેફિનેટલી ધ્યાન પર રાખો. વીકલી ચાર્ટ્સ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. અહીંયા કંઈક તો નવા જૂની થઈ રહી છે, તો આ સ્ટોક તમે ધ્યાન પર રાખો. ઓલા ઓલરેડી આપણે હાઇલાઇટ કરી ચૂક્યા છીએ, પણ આજના ઘટાડા બાદ પણ વીકલી ટોપ ગેનરમાં તો આવે જ છે. સો દેટ ઇઝ દેટ. આ અઠવાડિયાના ટોપ ગેનર્સમાંથી એક. આ અઠવાડિયે ગઈકાલે આપણે બાય ધ વે ડિસ્કસ કર્યો હતો નેટવેબ ટેકનોલોજીસ રવિ સરની સાથે, તમને યાદ હોય તો. આ અઠવાડિયે 20%નું બહુ જબરદસ્ત પરફોર્મન્સ, એટલે ટોપ ગેઇનર્સમાંથી એક
આ સ્ટોક પણ છે. નેશનલ એલ્યુમિનિયમમાં આપણા એક્સપર્ટે એક સલાહ આપેલી હતી. તેમને જે સલાહ આપી હતી 12% આસપાસની તેજી અત્યારે ફિલહાલ આ અઠવાડિયે જોવા મળી ચૂકી છે. સો માઇનિંગ, મિનરલ્સ, મેટલ્સ અને એક ડોમ્સ ઇન્ટરનેશનલ, કારણ કે જીએસટીનો જે બેનિફિટ મળવા જઈ રહ્યો છે, કન્ઝમ્પશનની થિયરીની વાત, તો ડોમ્સમાં પણ નવું બાઇંગ આજના દિવસે તમને જોવા મળેલું છે. તો આ બધા જ સંકેતો છે કે જેને ધ્યાન પર રાખવા જરૂરી. ટોપ લૂઝર્સ નિફ્ટી 500માંથી જોઈએ તો આપણે હનીવેલ ઓટોમેશન એક ધ્યાન પર રાખો. 6.5% આસપાસની વેચવાલી તમને અહીંયા બનતી જોવા મળેલી છે. ત્યારબાદ તમે જુઓ કે વારી એનર્જીસ છે, જેમાં લગભગ 6% આસપાસની વેચવાલી જોવા મળી રહી છે. શારદા એનર્જી પર નજર કરીએ, 5.5% આસપાસની વેચવાલી અહીંયા જોવા મળી રહી છે. ગોલ્ડ ફિલિપ્સ પર નજર કરો તમે, ત્યાં પણ વેચવાલીના સંકેતો તમને બનતા જોવા મળી રહ્યા છે. 5 સ્ટાર બિઝનેસ ફાઇનાન્સની અંદર પણ 4.25% આસપાસની વેચવાલી જોવા મળી રહી છે. ઇન્ટેલેક્ટ ડિઝાઇન, કરોડ વેસ્ટ બેંક, ઓથમ, આ બધા 4% અઠવાડિયે ઘટ્યા છે. એટલે ઓથમ તો ઇનફેક્ટ બહુ ચાલી પણ ગયો હતો, એટલે હવે થોડું ફાઇનલી પ્રોફિટ બુકિંગ અહીંયા આવતું તમને જોવા મળેલું છે. તો આ સ્થિતિને પણ તમે ખાસ ધ્યાન પર રાખો. તો આ બધા ટોપ વીકલી ગેઇનર્સ અને લૂઝર્સ પર આપણે અત્યારે ફિલહાલ નજર કરી રહ્યા હતા. હવે જરા માર્કેટ પર નજર કરીએ. નવા લોઝ 781ના બનાવી દીધા, નવા હાઈઝ નવા લોઝ બની ગયા. એટલે હવે ડેલી ચાર્ટ્સ પર પણ પેટર્ન જે છે તે આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતી જોવા મળી રહી છે. ઓઆઈ ચેન્જમાં 24,800માં પુટ આવ્યા છે, પણ હવે 24,800ની નીચે તો આપણે આવી ગયા. તો જોઈએ, અત્યારે 60 લાખ આસપાસ, 57 લાખ આસપાસ પુટની એન્ટ્રી છે અત્યારે ફિલહાલ 24,800માં. શરૂઆતી જે ટ્રેડ બની રહ્યા છે ત્યાં પણ નેટ તમે જોવા જાઓ તો 24,800 પર કોલ વધારે છે. 1.41 કરોડ કોલ છે અને 1 કરોડ કંઈક પુટ થઈ રહ્યા છે. સો હવે ડિસાઇઝિવ જગ્યા 24,800. આવો એક ક્વિક બ્રેકનો સમય. બ્રેક બાદ આ રજૂઆતને આગળ યથાવત રાખીએ. વિરામ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ પર નજર કરો તમે. અત્યારે ફિલહાલ દિવસના ન્યૂનતમ સ્તરોની નજીક આપણે કામ કરી રહ્યા છીએ. ટોટલ ઓઆઈ ગઈકાલે જે રીતે કોલની અંદર આવ્યા હતા, કોલમાં 25,000ના મેજર કોલ ઓઆઈ આવ્યા હતા અને ત્યાં હજુ પણ એડિશન ચાલુ છે. 2 કરોડ પ્લસના ટોટલ ઓઆઈ થઈ ચૂક્યા છે 25,000ના કોલમાં અત્યારે ફિલહાલ. અને આજે હજુ પણ નવી એન્ટ્રી આવી છે 25,000ના કોલમાં. લગભગ 27 લાખ નવો ઓઆઈ ત્યાં આવ્યો છે. નો ડાઉટ અત્યારે શરૂઆતી કારોબારમાં મેં જેમ કહ્યું તેમ 24,800 પર પુટ આવ્યા છે, પણ ટોટલ ઓઆઈના હિસાબે જોવા જાઉં તો હજુ પણ માર્કેટ કોલ હેવી છે, એટલે કે કોલ શોર્ટ વધારે થયા છે અને પુટ શોર્ટ ઓછા થયા છે. એટલે ટોટલ ઓઆઈના હિસાબે જોવા જાઉં તો કોલમાં સૌથી વધારે જગ્યા તમને બનતી જોવા મળી રહી છે. તો આવી સ્થિતિ પર ધ્યાન રાખીશું. ટ્રેડબુલ સિક્યુરિટીઝના ભાવિક પટેલ આપણી સાથે જોડે રહ્યા છે. ગુડ મોર્નિંગ સર. ગઈકાલનો દિવસ તો ખતરનાક આપણે ઉપલા સ્તરોથી વેચવાલી જોઈ. આજે પણ જુઓ દિવસની શરૂઆતમાં હાઈ બનાવ્યા બાદ માર્કેટ શરૂઆતી નીચે જ આવી રહ્યા છે. શું ઓબ્ઝર્વેશન શરૂઆતી સર? ગુડ મોર્નિંગ. ઓબ્ઝર્વેશન તો હજી પણ પોઝિટિવ છે, કારણ કે ગઈકાલે આપણે જોયું હતું કે એક ગેપ ડાઉન ઓપનિંગ થયું હતું, પણ એના પછી એ જે લો થી માર્કેટ આપણે એન્ડ ઓફ ધ ડે જોઈએ તો કવર જ થયું હતું. આજે ખાસ કરીને શુક્રવારે નોન ફાર્મ પેરોલ્સના ડેટા આવવાના છે સાંજે, એટલે સૌની એની ઉપર નજર રહેશે. બટ અંડરટોન હજી પણ બુલિશ છે. યસ, આપણે જોઈ રહ્યા છીએ કે ઓવરબોટમાં બંને સોનું અને ચાંદી છે, એટલે પિરિયોડિકલી થોડું પ્રોફિટ બુકિંગ જરૂરથી આવશે. બટ અનલેસ એન્ડ અનટિલ આઈ થિંક 3380ની નીચે, 3280ની નીચે અને 31.50ની નીચે ચાંદી નથી જતી ત્યાં સુધી બહુ મેજર કરેક્શન જોવા નથી મળી રહ્યું. હાલ અત્યારના ઓપનિંગ વિક્સ પોઝિટિવ જ છે, એટલે આજના દિવસમાં એ લાગી રહ્યું છે કે બહાર દેશની સ્ટ્રેટેજી રાખવી જોઈએ. સાંજે આપણને વધારે ક્લિયર આઈડિયા આવશે કે કેટલું કરેક્શન આવી શકે છે નોન ફાર્મ પેરોલના ડેટા પછી. ભાવિક સર, આજે ગોલ્ડ સિલ્વર થોડું પ્રોફિટ બુકિંગ છે, પણ ગોલ્ડ જોઈ રહ્યા છીએ થોડી પ્રીમિયમ ત્યાં આવી રહી છે. શું તમે કોઈ હવે પ્રોફિટ બુકિંગ એન્ટિસિપેટ કરો છો ગોલ્ડ સિલ્વરમાં? અને ક્રૂડનું પણ થોડું ટ્રેન્ડ સમજાવી દો ભાવિક સર. ગોલ્ડ સિલ્વરમાં હાલ અત્યારના તો પ્રોફિટ બુકિંગ બહુ એન્ટિસિપેટ નથી કરતો, પણ હા કોમ્પ્લેક્સમાં આપણે સ્પોટનો પ્રાઇસ જોઈએ તો આઈ થિંક 3575, 3600 છે. ત્યાં એકવાર આવે પછી થોડું પ્રોફિટ બુકિંગ થઈ શકે છે, કારણ કે હવે અહીંયાથી નવી જે લોંગ પોઝિશન છે એ કરવાવાળા લોકો ઓછો છે. મોસ્ટ ઓફ જેટલા છે એ લોકોએ ઓલરેડી પ્રોફિટ બુક કરી દીધું છે, અદરવાઇઝ જૂની પોઝિશન છે. એટલે અહીંયાથી નવી રેલી માટેની નવી પોઝિશન બનવી થોડી અઘરી છે. એટલે હું એક્સપેક્ટ કરી રહ્યો છું કે અહીંયાથી $50 ઉપર જાય પછી ડેફિનેટલી પ્રોફિટ બુકિંગ આવી શકે છે. ચાંદીની વાત કરીએ તો યસ, ચાંદીમાં આપણને જોઈ રહ્યા છે કે
1,12,600 1,26,000 ની આસપાસ છે. તો ત્યાંથી હવે સસ્ટેન થવું થોડું ડિફિકલ્ટ છે. આમાં પણ મને લાગે છે કે થોડુંક પ્રોફિટ બુકિંગ આવી શકે છે 1,23,000 થી 1,22,000 અને યર એન્ડ સુધીમાં ટાર્ગેટ લાગી રહ્યું છે 1,29,000 સુધી. બટ ક્રૂડની વાત કરીએ તો ક્રૂડમાં જે ઓપેક પ્લસની બેઠક થવાની છે રવિવારે, એમાં આપણને લાગી રહ્યું છે કે થોડીક વોલેટિલિટી થશે. જો પહેલા એવું હતું કે એ લોકો ઓલ પ્રોડક્શન કટ કરવાના છે રેસ, અને માર્કેટને એવું એન્ટિસિપેટ હતું કે એ લોકો રેસ નહીં કરે, અને જો એ લોકો રેસ કરશે તો ડેફિનેટલી લાગી રહ્યું છે કે ક્રૂડમાં આપણને ફરીથી કરેક્શન જોવા મળી શકે છે. એટલે ટૂંકમાં મને લાગે છે કે કાચા તેલમાં 5400 નો જે રિસન્ટ સપોર્ટ છે એ ડેફિનેટલી રીટેસ્ટ કરી શકે છે. તો ક્રૂડમાં મારો વ્યૂ થોડુંક નેગેટિવ છે. ગોલ્ડ સિલ્વર હજી પણ પોઝિટિવ છે, ખાસ કરીને સોનું ચાંદીની કમ્પેરિઝનમાં. તો આ છે સોના ચાંદી ક્રૂડ માટેના સંકેતો. ભાવિક સર, ક્વિક ચેટ માટે ખૂબ ખૂબ આભાર. તમે અમારી સાથે જોડાયા. આમ પણ સ્ટોક સ્પેસિફિક કોઈ વાતચીત નથી કરી. સો ઇન જનરલ ડિસ્ક્લોઝર આપના મેં જે પણ એડવાઇસ આપી છે મારા ક્લાયન્ટને આપી છે. મારા પર્સનલ પોર્ટફોલિયો કે કોમોડિટી પોઝિશન નથી. થેન્ક યુ સર, ખૂબ ખૂબ આભાર. આપણી સાથે ધ હેજ ક્લબના દેવજ્ઞ શાહ પણ હવે જોડાઈ રહ્યા છે. દેવજ્ઞ સર, આપનું પણ સ્વાગત. ગુડ મોર્નિંગ. સૌથી પહેલાં તો માર્કેટ્સ દરરોજ એક ટોપ બનાવે છે, પછી બોટમ ત્યાંથી આવી જાય છે. ગઈકાલની તો ખરેખર જે ઉપલા સ્તરોથી વેચવાલી આવી તે ખરેખર ચિંતા આપી રહી હતી. આજે પણ હવે જુઓ 24,800 હજુ કોશિશ થઈ રહી છે, અહીંયાથી ફાઇટ ચાલી રહી છે ત્યાં આગળ. શું પહેલાં તો ટ્રેન્ડ જુઓ છો સર, અને શું સંકેતો અત્યારે ફિલહાલ ધ્યાન પર રાખવા જોઈએ? દેવજ્ઞ સર, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ યશ. અત્યારે ટ્રેન્ડમાં અત્યારે સેલ ઓન રાઇઝનો ટ્રેન્ડ લાગી રહ્યો છે કે સવારે તમારે કલાક 2 કલાકમાં તમને સારો એવો ઉછાળો મળે છે અને પછી પાછળના સ્તરેથી વેચવાલી આવે છે. તો મને એવું લાગે છે કે દરેક ગ્રીન કેન્ડલ ઉપર એક સેલ કરવું જોઈએ તમારે, અને સવારે તમે બાય ઓન ડિપ્સ કરી રહ્યો પછી થોડુંક બી ઉપર આવે છે માર્કેટ તો તમે સેલ કરી શકો છો. છેલ્લા કેટલા દિવસની આ પેટર્ન આપણે ફોલો કરી જોઈ રહ્યા છે. તો મને એવું લાગે છે કે અત્યારે આપણે બધી વસ્તુમાં સેલ ઓન રાઇઝનો ટ્રેન્ડ પકડીને ચાલવું જોઈએ. સ્ટોક સ્પેસિફિક આપણે અમે કોલ લેવા જોઈએ. જે બિલકુલ તો ઓવરઓલ આપણે વાત થઈ સેલ ઓન રાઇઝ છે, ક્યાંથી ખાસ કરીને ફોકસ કર્યું. પરંતુ સર લેવલ ક્યાં અહીંથી આપણે ધ્યાન પર રાખીશું? નિફ્ટી અને બેંક નિફ્ટીમાં એ પણ સર એક વખત વાત કરી લઈએ. નિફ્ટીમાં અત્યારે 24,900 નો એક બહુ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે. ત્યાં કોલ ઓપ્શન આવ્યા છે ને 25,000 નું છે, અને કાલની જે હાઈ 24,980 આસપાસની બનાવેલી હતી એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ રહેશે, અને નીચે પર 24,800 આજે સારો સપોર્ટ લઈ રહ્યો છે, અને 24,700 750 બી પુટ રાઇટિંગ સ્ટ્રોંગ થયેલું છે. તો આ લેવલ્સ ધ્યાનમાં રાખવાના રહેશે. અને જે આપણે બેંક નિફ્ટીમાં છે એમાં 54,400 અને 500 પર સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ ઊભું છે, અને જો એકવાર ક્લોઝિંગ બેસિસ ઉપર 54,100 ની ઉપર ક્લોઝર આપે છે તો આપણને એમાં સારો ઉછાળો જોવા મળી શકે છે. નીચે સ્ટ્રોંગ સપોર્ટ છે 54,000 પર અને 53,900 પર. 54,000 53,900 બે સંકેતો બની રહ્યા છે. સર, હવે આપના સ્ટોક સ્પેસિફિક રેકમેન્ડેશન્સ જાણી લઈએ. દેવજ્ઞ સર, સ્ટોક સ્પેસિફિક રેકમેન્ડેશનમાં મને અત્યારે ડોક્ટર રેડીમાં એક સારું ઉછાળો આવે એવું લાગી રહ્યું છે, અને એનું તમે પેટર્ન બી જુઓ અત્યારે તો એક સરસ નવી હાયર હાઈની પેટર્ન બનાવી રહેલી છે. તો અત્યારે અહીંયાથી જો એવું લાગે છે કે તમે ડોક્ટર રેડી 1250 ને સ્ટોપ લોસ સાથે લો તો 1280 1300 અને 1320 નો શોર્ટ ટર્મનો ટાર્ગેટ બની શકે છે. તો એકવાર ડોક્ટર રેડીમાં તમે એમાં એન્ટ્રી લઈ શકો છો. જે બિલકુલ ઓવરઓલ આપણે વાત કરી ડૉક્ટર રેડ્ડી કે જે આપણે સૌ કોઈનું ફોકસ હોવું જોઈએ. દેવજ્ઞ સર તરફથી અહીંયાથી પીક તરીકે આપણને જોવા મળી રહ્યું છે. સ્ટોક સ્પેસિફિક વાત કરીએ તો સર આપણને ઓટો સ્ટોક નજર કરીએ તો વીકલીમાં ટોપ ગેનરમાં જોવા મળે છે. ઇવન આજના પણ મજબૂતીમાં જોઈએ માર્કેટમાં તો આપણને ઓટો સ્ટોક ઓવરઓલ સારી એવી મજબૂતી બતાવી રહ્યા છે. એક વખત સર ઓટો સ્ટોક ઉપર રિવ્યૂ લઈ લઈએ કે તમે આવનારા સમયમાં હજુ કઈ રીતે જોઈ રહ્યા છો. લાગે છે હજુ પણ અપસાઇડ અહીંયાથી જોવા મળી શકે, અને બે સ્ટોક મારે વાત કરવા છે. એક છે મહિન્દ્રા અને છે ટીવીએસ મોટર્સ. બંને સ્ટોક જોઈએ તો છેલ્લા ઘણા દિવસે આપણને રોજ નવા રેકોર્ડ હાઈ બનાવતા જોવા મળી રહ્યા છે. ટીવીએસ મોટરમાં આપણને હાઈ જોવા મળી રહ્યું છે, પણ કાલની કેન્ડલ મધર કેન્ડલ બનાવેલી છે એ એકદમ બેરિશ એન્ગલ્ફિંગ જેવી બનાવેલી છે ટોપ પર. તો એકવાર કાલનો હાઈ નથી તોડતો તો ત્યાં સુધી હવે ટીવીએસ મોટરમાં એન્ટ્રી લેવાની સલાહ નથી. મને એવું લાગે છે કે આ લેવલથી તમારે એક વેચવાલી કરવી જોઈએ જો તમારી જોડે હોય ટીવીએસ મોટર, અને કાલના હાઈને સ્ટોપ લોસ રાખીને તમે આમાં વેચવાલી કરશો તો તમને આમાં સારો એવો ગેઇન મળી શકે છે. કાલનો હાઈ એકવાર 3500 રૂપિયાનો છે, તો ત્યાં આગળ તમે કોલ રાઇટર્સ બી જુઓ તો સારા એવા ઉભા છે, ત્યાંથી જેને રિટ્રેસ બી કર્યું છે. તો એકવાર ત્યાં સુધી 3500 ક્લોઝિંગ બેસિસ પર નથી ડ્રોપ કરતું ત્યાં સુધી એમાં એકવાર વેટ એન્ડ વોચ કરો, ને સેલ કરવું હોય તો સેલ કરી તમને નીચે 3400 સુધીના ટાર્ગેટ જોવા મળી શકે છે.
ઓકે સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે ઓટો સ્ટોક્સ ટીવીએસ મોટર્સ જેને પણ ધ્યાન પર રાખવાનું રહેશે. પણ ઓટોમાંથી એક ઓલા પણ ડેફિનેટલી ડિસ્કસ કરવો જોઈએ દેવજ્ઞ સર, કારણ કે ક્રેશ લેન્ડિંગ થઈ રહ્યું છે હવે ફાઇનલી, અને સ્ટોક જે છે તે ટ્રેડ ટુ ટ્રેડ સેગમેન્ટમાં આજથી રહેશે, જેના કારણે થઈને પ્રોફિટ બુકિંગ આવ્યું, હેવી પ્રોફિટ બુકિંગ ઇન્ફેક્ટ છે. અને અત્યારે પણ તમે જુઓ તો સ્ટોક લગભગ 4.81 એટલે લોઅર સર્કિટની તૈયારી 5% આસપાસ પહોંચવા આવી રહ્યો છે. સો જબરદસ્ત વેચવાલી આજે ફાઇનલી આવી છે. 40 થી 70 પહેલી જર્ની જબરદસ્ત બહુ બતાવી છે, પણ 70થી ફાઇનલી પ્રોફિટ બુકિંગ આવ્યું અને આજે તો ટ્રેડ ટુ ટ્રેડમાં પણ આવી ગયો છે. દેવજ્ઞ સર, ઓલામાં હું અત્યારે ચાર્ટ જોઈ રહ્યો છું તો મને એવું લાગે છે કે એક રીટેસ્ટ કરવા આવી શકે છે 57 રૂપિયા સુધીના લેવલ ઉપર. તો એક 57 રૂપિયાનો સ્ટ્રોંગ સપોર્ટ છે અને એના પછી એક 54 રૂપિયાનો સ્ટ્રોંગ સપોર્ટ છે. બંને જગ્યાએથી એને બ્રેકઆઉટ કરી અને રીટેસ્ટ કરીને ફરીવાર એને લાસ્ટ ટાઈમ બી 54 રૂપિયાથી ઉપર તરફની ચાલ બતાવી હતી. તો એકવાર 54 રૂપિયાનો બી સપોર્ટ સ્ટ્રોંગ છે અને 57 રૂપિયા 50 પૈસાની. તો ત્યાં સુધી એકવાર વેઇટ એન્ડ વોચ કરો અને કદાચ ત્યાંથી તમને રિવર્સલ જોવા મળી શકે છે. જી બિલકુલ. તો ઓવરઓલ આપણા વાતથી ઓલા ઇલેક્ટ્રિક કે જ્યાં આપણને છેલ્લા 2 દિવસથી ભારે નફા વસૂલી જોવા મળી છે, તો આ પણ આપણે ખાસ કરીને ફોકસ કરીશું. આજે નજર કરીએ તો બેંક નિફ્ટી આપણને ઓપનિંગ વધારે મજબૂતી સાથે જોવા મળી રહી હતી, પરંતુ હાલ હવે તમે નજર કરો તો એઝ યુઝ્યુઅલ ઓપનિંગ બાદ તમે જો તો અહીંથી સ્વાહા થઈ જાય છે. અત્યારે પણ તમે જો બિલકુલ ફ્લેટ આવી ગયું, 54,100ની નીચે આવી ગયું, 54,090 પર અત્યારે હાલ આપણને કારોબાર જોવા મળી રહ્યો છે. જોઈએ તો આપણને જ્યારે મજબૂતી જ્યારે થઈ હતી ઓપનિંગમાં, ત્યારે આપણને લીડ કરી રહ્યા હતા તે હતા પ્રાઇવેટ બેંક, પરંતુ અત્યારે તમે જુઓ તો લીડ કરી રહ્યા છે PSU બેંક, અને પ્રાઇવેટ બેંક તમે જુઓ તો ઓલમોસ્ટ 4 સ્ટોક છે, 4 પ્રાઇવેટ બેંક જોવા મળી રહી છે. AU બેંક, ICICI બેંક, HDFC બેંક, IndusInd બેંક, એટલે કે બેંક નિફ્ટીના ટોપ 4 લૂઝર્સ આપણને પ્રાઇવેટ બેંક જોવા મળી છે. તો સર દેવજ્ઞ સર, મારો તમને ક્વેશ્ચન એ છે કે અહીં FI આપણે જોઈ રહ્યા હજુ પણ સતત વેચવાલીના મૂડમાં જોવા મળી રહ્યા છે, અને એ લોકોનું બેન્કિંગમાં એમાં પણ ખાસ કરીને પ્રાઇવેટ બેંકમાં એમનો હિસ્સો વધારો હોતો હોય છે. તો સર આવા કેસમાં હજુ પણ લાગે છે કે પ્રાઇવેટ બેંકમાં અહીંથી નર્વસ જોવા મળી શકે છે જ્યાં સુધી FI કમબેક ના કરે. એક વખત સર પ્રાઇવેટ બેંક ઉપર રિવ્યૂ લઈ લઈએ, અને કોઈ સ્ટોક તમને લાગે કે અહીંથી ઘટાડે, જેમ અહીંથી ઘટાડો મળે તો આપણે અહીંથી ખરીદી તરીકે પણ જોવું જોઈએ સર. આરા હિસાબે HDFC બેંકે જ્યારે હમણાં ટોપ બનાવ્યું હતું 1,020-30 રૂપિયાનો લેવલ સુધીનું, એના પછી એક એમાં સતત વેચવાલી બની રહી છે અને એના કારણે આપણને નિફ્ટીમાં બી અસર દેખાઈ રહી છે. તો મને લાગે છે કે એકવાર જો HDFC બેંકમાં અમે 2 દિવસ પહેલા લોંગ ગયા હતા 945ના ભાવ ઉપર, તો ફરીવાર તમને 950ની આસપાસ આમાં મળે છે ભાવ, તો તમારે આમાં લોંગ કરવું જોઈએ અને એના પછી તમારે 980 સુધીના ટાર્ગેટ રાખવો જોઈએ. HDFC બેંકમાં મને સારું એવું લાગે છે. બીજું એક મને આમાં કોટક બેંકમાં કન્સોલિડેશન થતું હોય 1950-1930 સુધીના રેટ ઉપર એવું લાગી રહ્યું છે. તો આમાં બાય ઓન ડિપ્સ કરીને 2000 અને 2050 સુધીના ટાર્ગેટ માટે કોટક બેંક બી તમારે એક્યુમ્યુલેટ કરવી જોઈએ. ઓકે સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ધ્યાન પર રાખી શકાય છે. સંકેતો પર નજર કરીશું. દિવસના ન્યૂનતમ સ્તરો બનાવવાની કોશિશ. બેંક નિફ્ટી આજના પૂરા ગેઇન્સ વોશ આઉટ થઈ ચૂક્યા છે, નવા લો બનાવી રહ્યા છે 54,058. દિવસની શરૂઆતમાં જે એનર્જી નિફ્ટી કરતાં પણ વધુ સારી એનર્જી હતી, તે એનર્જી પહેલાં 400 મીટરના રાઉન્ડમાં જ પૂરી થઈ ગઈ અને હવે એનર્જી નેગેટિવમાં જઈ રહી છે. લેટ્સ સી આગળ શું થાય છે. નિફ્ટીના પણ નવા લોઝને નજીક છીએ. સેન્સેક્સ પણ તમે જુઓ તો નવા લોઝને નજીક જ છે. મિડ કેપ સ્મોલ કેપ થોડો ઉત્સાહ બનાવી રાખવાની કોશિશ કરી રહ્યા છે. દેવજ્ઞ સર, એક વખત નજર કરીએ અહીંયા 5% આસપાસથી વધુની મજબૂતી સ્મોલ કેપ છે. મિડ કેપ 0.5% આસપાસની ખરીદદારી. તમને લાગે છે કે અહીંયાથી થોડા ચાન્સ ઓફ રિવાઇવલ, સાઇન ઓફ રિવાઇવલ કોઈ આવી શકે દેવજ્ઞ સર? મને લાગે છે કે ફ્રાઈડેનો દિવસ છે અને વીકેન્ડ આવી રહ્યું છે, તો આ વચ્ચે થોડુંક માર્કેટ સાઇડવેઝ રહીને આવા જ કોઈક લેવલ પર ક્લોઝ થશે. ના બહુ મોટી મુવમેન્ટ આવશે અપસાઇડ કે ડાઉનસાઇડ, અને નિફ્ટી સાઇડવેઝ રહીને બી બંધ થઈ જાય, કારણ કે ADX પર બી જુઓ તમે તો એમાં બી બહુ ટ્રેન્ડ કંઈ સ્ટ્રોંગ નથી, ના RSI પર એવો સ્ટ્રોંગ છે. તો માર્કેટ અહીંયા 24,750 થી 24,800ની વચ્ચે ક્લોઝ થઈને બંધ થઈ જશે એવું લાગી રહ્યું છે. અને સર મિડ કેપ અને સ્મોલ કેપ એ બંને ઇન્ડેક્સ કેવા લાગી રહ્યા છે અત્યારે ફિલહાલ? રિસેન્ટ જે કંઈ પણ મોમેન્ટમ આવ્યા છે, ઇનફેક્ટ આ અઠવાડિયાના પણ મોમેન્ટમ જે આવ્યા છે તેને જોતા? એક મિનિટ. જી સર, મિડ કેપ અત્યારે ફિલહાલ 0.5% ઉપર છે અને સ્મોલ કેપ કંઈક 0.36% અરાઉન્ડ તેજીમાં છે. ગઈકાલે બાય ધ વે રિવર્સ એનર્જી હતી, એટલે નિફ્ટી જે પરિસ્થિતિમાં તેજીમાં હતું ત્યાં મિડ કેપ સ્મોલ કેપ પહેલાં જ મંદી બતાવી ચૂક્યા હતા અને પછી તો માર્કેટમાં ઘટાડો આવ્યો. આજે સારી તેજી મિડ કેપ સ્મોલ કેપમાં છે સર.
મિડ કેપ સ્મોલ કેપમાં સારી એવી તેજી છે, પણ કાલની જે કેન્ડલ બનાવેલી છે બધી જગ્યાએ ઉપરથી નીચે આવેલું છે માર્કેટ એ બહુ સ્ટ્રોંગ કેન્ડલ છે. તો એક વાર જ્યાં સુધી એ તોડતી નથી ત્યાં સુધી મિડ કેપ સ્મોલ કેપમાં થોડી ઘણી તેજી દેખાશે, પણ બહુ સ્ટ્રોંગ તેજી દેખાતી નથી. જી બિલકુલ. તો આપણે વાત કરીએ મિડ કેપ અને સ્મોલ કેપ કે જે આપણે સૌ કોઈનું ફોકસ હોવું જોઈએ. સર તમે તમારા પીક તરીકે અહીંથી ડૉક્ટર રેડ્ડી આપ્યો, તો સર તમે ઓવરઓલ ફાર્મા સેક્ટરને લઈને પોઝિટિવ છો કે પર્ટિક્યુલર ડૉક્ટર રેડ્ડીને લઈને તમે પોઝિટિવ છો, પહેલો ક્વેશ્ચન. અને આજે સર મજબૂતી આપણે નિફ્ટી ફાર્મામાં જોઈએ તો ટોપ ગેનર તરીકે ગ્લેનમાર્ક ફાર્મા પણ જોવા મળી રહ્યો છે, તો એમાં પણ સારો એવો કોન્ફિડન્સ જોવા મળી રહ્યો છે. તો સર એના ઉપર તમારો શું વ્યૂ છે સર? ગ્લેનમાર્ક ફાર્મા ઓવરઓલ સારું જ દેખાઈ રહ્યું હતું મને. મેં કાલે બી એમાં પોઝિશન્સ જોયેલી હતી અને આજે બી એને જે કેન્ડલ છે બહુ સ્ટ્રોંગ બનાવી રહી છે. અને મને અહીંયાથી ગ્લેનમાર્કમાં 2100 અને 2150 સુધીના લેવલ્સ આમાં જોવા મળી રહ્યા છે. તો ગ્લેનમાર્કમાં તમારે જો પોઝિશન બનાવી હોય તો 1980 ના સ્ટોપ લોસ સાથે તમે ઉપરની સાઈડની પોઝિશન બનાવી શકો છો લોંગ. ઓકે, સો ગ્લેનમાર્ક છે, લોંગ ટર્મના હિસાબે તમે અહીંયાથી ધ્યાન પર રાખી શકો છો. ઇવન લોંગ પોઝિશન્સ માટે પણ આગળ વધવાની સલાહ બનતી જોવા મળી રહી છે. આજના ટોપ ગેનર્સમાં આરબીએલ બેંક ઓબ્વિયસલી એફ&ઓ બેનમાં છે, બટ કેશમાં બહુ જબરદસ્ત હેપનિંગ છે સર સ્ટોક. આરબીએલ બેંક છેલ્લા થોડા સમયથી તમે જોયું તો વારે ખરીદારી અને આજે પણ ઇનફેક્ટ ખરીદારીના સંકેત બની રહ્યા છે. ફંડામેન્ટલી પણ અંડર વેલ્યુ થઈ ચૂક્યો છે, વેલ્યુએશન્સ પણ થોડા રિઝનેબલ બની ચૂક્યા છે. બસ બિઝનેસને લઈને જે ચિંતાઓ હતી એને કારણે ઘટાડો આવ્યો. ચાર્ટ્સ કેવા લાગે સર? ચાર્ટ્સ ઉપર એને હોરિઝોન્ટલ ટ્રેન્ડ લાઇનનું બ્રેકઆઉટ આપેલું આજથી 6 દિવસ પહેલા, એટલે કે 29મી ઓગસ્ટે એને હોરિઝોન્ટલ ટ્રેન્ડ લાઇનનું બ્રેકઆઉટ આપેલું છે અને એના પછી સતત એક વધારામાં ચાલી રહ્યો છે. તો આરબીએલ બેંક અહીંયાથી તમને બુલિશ જ લાગી રહ્યો છે. આજે એને શું કે હોરિઝોન્ટલ લાઇનનું બી એક બ્રેકઆઉટ આપેલું છે અને લાસ્ટ જે સ્વિંગ હાઈ હતા એના કરતાં બી ઉપર આવી રહ્યો છે. તો 273નું જે ક્રિટિકલ લેવલ હતું 270 થી 273નો લેવલ એ બી એને ક્રોસ કરીને 275નું લેવલ આપ્યું છે. જો આજે ક્લોઝિંગ એની ઉપર આપે છે 273ની ઉપર, તો અહીંયાથી નવા હાઈ તમને એક જોવા મળી શકે છે અને લગભગ 290 થી 300 રૂપિયા સુધીના ટાર્ગેટ લઈને તમે ચાલી શકો. જી બિલકુલ. તો આપણે વાત થઈ આરબીએલ બેંક કે જ્યાં આપણને 4.5% મજબૂતી જોવા મળી રહી છે. શરૂઆતમાં જેમ આપણે વાત કરી કે આજે આઈટી સેક્ટર પણ તમે જુઓ તો આપણને એક સપોર્ટ મૂડમાં જોવા મળ્યું છે. 10માંથી એક જ સ્ટોક છે જે નેગેટિવ છે અને એ પણ તમે જો બિલકુલ ફ્લેટ છે. પરંતુ મજબૂતીમાં તમે જો ઓરેકલ ફાઇનાન્શિયલ સર્વિસીસ, ઓએફએસએસ 1% મજબૂતી, કોફોર્સ તમે જો 5% મજબૂતી, વિપ્રો, ઇન્ફોસિસ, પર્સિસ્ટન્ટ, એસએલટેક, મોટાભાગના બધા સ્ટોક તમે જુઓ તો આજે આપણને લીલા નિશાનમાં મજબૂતી સાથે કારોબાર કરી રહ્યા છે. તો દિવ્યજ્ઞ સર, આઈટી સ્ટોકમાં તમને કોઈ સ્ટોક પસંદ હોય તે વાત કરી છે? આઈટી સ્ટોક્સમાં મને એલટીઆઈએમમાં એક સારું તેજી હોય ને એવું લાગી રહ્યું હતું. 2 દિવસ પહેલા બી મેં જોયું હતું, એમાં એક બ્રેકઆઉટ આપેલું છે અને અહીંયાથી તમને સારા એવા લેવલ્સ જોવા મળી શકે છે. તો 5225નું લેવલ અત્યારે ચાલી રહ્યું છે સ્પોટમાં. તો એનાથી તમે અહીંયાથી 5400 સુધીના લેવલ્સ અને 5500 સુધીના લેવલ્સ એક્સપેક્ટ કરી શકો છો. અને સ્ટોપ લોસ માટે તમે 5150નું લેવલ રાખી શકો છો. ઓકે, સો આ છે આરબીએલ અને સાથે અન્ય બધા કાઉન્ટર્સની પણ આપણે અહીંયાથી ખાસ વાત કરી રહ્યા છીએ અને બધા કાઉન્ટર્સ પર પણ નજર કરીશું. એક ઘટાડામાંથી મારે ડિસ્કસ કરવો છે આજે વરુણ બેવરેજીસ. દિવસની શરૂઆત તો એકંદરે થોડી ફ્લેટ સારી કરી હતી, પણ સમાચાર છે સર સ્ટોકમાં અને સમાચાર એ છે કે એમણે એક જોઈન્ટ વેન્ચર કર્યું છે જેમાં તેઓ રેફ્રિજરેટર્સ બનાવવા માટે કોશિશ કરશે. હવે ઓબ્વિયસલી એમની પોતાની પ્રોડક્ટને સપોર્ટ કરે એવું જ કંઈક બનાવવા જઈ રહ્યા છે, પણ સમાચારને લઈને 500નું એક હર્ડલ બની ગયું. આજે ફિલહાલ 492નો હાઈ બન્યો છે. વરુણ બેવરેજીસ સર? યશભાઈ, મને વરુણ બેવરેજીસના ન્યૂઝનો એટલો ધ્યાન નથી, પણ ચાર્ટ ઉપર એ બહુ નેગેટિવ લાગી રહ્યો છે અને અહીંયાથી એકવાર 465 કે 60 સુધીના લેવલ બી તમને જોવા મળી શકે છે. અને જે ગઈકાલની હાઈ 513ની હતી એ જ્યાં સુધી હવે નથી તોડ્યું ત્યાં સુધી કોઈ તેજી તમને દેખાતી નથી આ સ્ટોકમાં. તો અત્યારે તમારે આમાં શોર્ટ કરી શકો છો અથવા તમારે તેજી કરવી હોય તો 513 કે 515ના લેવલની ઉપર નીકળે છે પછી કરી શકો છો. જી બિલકુલ. તો આપણે વાત થઈ વરુણ બેવરેજીસ કે જે આપણે ખાસ કરીને ફોકસ કરીશું. સર, કન્ઝમ્પશન, જીએસટી એના બધા જે સમાચાર આવે એ બાદ આપણે જોઈએ તો ઇવન ગાર્મેન્ટ સ્ટોકમાં પણ સારી તેજી જોવા મળી છે. આદિત્ય બિરલા ફેશન રિટેલ જુઓ, ઇવન ટ્રેન્ડ જુઓ તો ટ્રેન્ડમાં પણ આપણને છેલ્લા 4-5 દિવસથી સતત મજબૂતી યથાવત છે. આજે પણ જુઓ તો સ્ટોક 1.5% મજબૂતી સાથે ઓપનિંગમાં બતાવતો હતો, અત્યારે પણ જુઓ 0.5% મજબૂતી યથાવત છે. 5570 આ લેવલ સર નવી ખરીદી માટે તમને કેટલું બેસ્ટ લાગી રહ્યું છે? અને જેમની પાસે ઓલરેડી હોલ્ડ હોય એ લોકો કયા લેવલ ધ્યાન રાખીશું સર? કયા સ્ટોકમાં? ટ્રેન્ડમાં? યસ સર.
ટ્રેન્ડમાં જેની જોડે ખરીદી હોય અને 5660 લેવલ પર અને બીજો 5780 લેવલ ઉપર વેચવાલી કરવી જોઈએ, કારણ કે ત્યાંથી જે ગેપ પુરાવાનું બાકી છે તો ત્યાંથી એક સારું એવું સેલિંગ આવી શકે છે. અને જો લોંગ ઉભા રહેવું હોય તો 6150 રૂપિયા સુધીના ટાર્ગેટ બની શકે છે. તો આ છે ટ્રેન્ડ તમારા માટે. એક કાઉન્ટર કે જે ટોપ બનાવવાની કોશિશ કરી રહ્યું છે, નામ છે GM બ્રુવરીઝ. સર નજર કરો, બોટમ સરસ બનાવી 667-68 આસપાસ, ત્યાંથી 710નો હાઈ બનાવ્યો રિસેન્ટ સ્વિંગમાં, અને 710 જે ગઈકાલે વેચવાલી ત્યાંથી આવી છે અને આજે પણ ઇનફેક્ટ ફોલોઅપ સેલિંગ થઈ રહ્યું છે 694 આસપાસ છે. હવે આ ઓબ્વિયસલી સિન ગુડ્સના જે સમાચારો GSTના આવ્યા એ બધાની પણ થોડી અસર અહીંયા મે બી જરૂર હોય, બટ જે રિસેન્ટ સ્પાઇક આવી છે, શું તમને એવું લાગે કે બાય ઓન ડિપ્સનો કન્ટેન્ડર બની શકે GM બ્રુવરીઝ? GM બ્રુવરીઝ તમે જો 690 રૂપિયાના સ્ટોપ લોસ સાથે બાય કરવા હોય તો કરી શકો છો, કારણ કે એક સરસ નવી પેટર્ન બનાવી રહ્યો છે અને થોડુંક કન્સોલિડેશન કરશે 690 સુધી અને ફરીવાર એક ઉપર તરફની ચાલ દેખાડશે એવું લાગી રહ્યું છે. તો જોતા GM બ્રુવરીઝમાં 690ના સ્ટોપ લોસ સાથે તમે લોંગ કરી શકો. જી બિલકુલ. તો આપણે વાત થઈ GM બ્રુવરીઝ કે જે આપણા સૌનું ફોકસ હોવું જોઈએ. સર ગઈકાલે બ્લોક ડીલ હતી એપ્ટસ વેલ્યુ હાઉસિંગમાં. આજે જો તો સમાચાર એ પણ થાય કે જે બ્લોક ડીલ બાદ કોટક મ્યુચ્યુઅલ ફંડ, ICICI મ્યુચ્યુઅલ ફંડ, આદિત્ય બિરલા મ્યુચ્યુઅલ ફંડ, આ બધાએ અહીંયા હિસ્સો ખરીદ્યો છે અને અત્યારે હાલ સ્ટોક જોઈએ તો ઓપનિંગ આપણને 1.5% મજબૂતી સાથે જોવા મળ્યો હતો અને હજુ પણ તમે જો 1.5% મજબૂતી યથાવત છે. 333 ઉપર અત્યારે હાલ કારોબાર જોવા મળી રહ્યો છે. સર કેવો લાગી રહ્યો છે સર તમને સ્ટોક? લાગે છે કે આમાં આપણને આવનારા દિવસોમાં સારી તેજી જોવા મળે સર? રિપીટ કરશો સ્ટોક કયા? જી સર, એપ્ટસ વેલ્યુ હાઉસિંગ ફાઇનાન્સ સર 333 ઉપર હાલ કારોબાર કરી રહ્યો છે સર. એપ્ટસ વેલ્યુમાં બી આ કાલના જેટલા બી સ્ટોક્સ છે બધા ઉપરના લેવલથી એકવાર વેચવાલી આવી છે. તો 344નું જે લેવલ કાલે એને હાઈ બનાવ્યું હતું 344.95, 345, તો એકવાર મને લાગે છે કે ફરીવાર ત્યાં જશે અહીંયાથી અને તમારે બાય કરવું હોય તો તમે 330 રૂપિયાના સ્ટોપ લોસ સાથે 3 રૂપિયાના નાના સ્ટોપ લોસ સાથે 345 થી 50ના ટાર્ગેટ સાથે તમે બાય કરી શકો છો. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે રાખો. એપ્ટેસ બહુ જ ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર સ્ટોક કારોબાર કરી રહ્યો છે. આપણે 52 વીક હાઈની તો બહુ ચર્ચા કરીએ છીએ, પણ 52 વીક લોને નજીક જે સ્ટોક્સ છે તેમાંથી એક પસંદ કર્યો છે સર, દીપક નાઇટ્રાઇટ. બહુ અંડર પરફોર્મન્સ, કોન્સ્ટન્ટ અંડર પરફોર્મન્સ, 0.5% મજબૂતી આજે નો ડાઉટ છે, બટ સ્ટીલ ક્લોઝ ટુ 52 વીક લો આ સ્ટોક જે છે 1745 આસપાસનો, અને આજનું અત્યારનું લેવલ કંઈક 1760, એટલે એકદમ નજીક છીએ આપણે ત્યાંથી સર. 1745 નું લેવલ લાસ્ટ એટલે 2023માં આવ્યું હતું, એના પછી ફરીવાર આજે હવે જોવા મળી રહ્યું છે ઓલમોસ્ટ. તો અહીંયા જ્યાં સુધી એકવાર તમને પ્રોપર ગ્રીન કેન્ડલ, સ્ટ્રોંગ કેન્ડલ નથી બનતી કે જેને આપણે મધર કેન્ડલ કહીએ છીએ, અને રિવર્સલની સાઇન નથી દેખાતી, તો ત્યાં સુધી આમાં એન્ટર થવાની કોઈ સલાહ નથી રહેતી. ને તમે છેલ્લા 4-5 દિવસથી બી એક ડાઉન ટ્રેન્ડ એનો જુઓ કે એને 1878ની ટોપ બનાવી અને ત્યાંથી નીચે આવી રહ્યો છે, તો નીચે આવવાની સાથે વોલ્યુમ બી વધી રહ્યા છે. તો એ જોતા એવું લાગે છે કે આમાંથી કોઈ કાઉન્ટરમાંથી લોકો એક્ઝિટ થઈ રહ્યા છે. તો જ્યાં સુધી એક સ્ટ્રોંગ રિવર્સલ કેન્ડલ વિથ વોલ્યુમ નથી મળતી અને જે 2-3 દિવસ સસ્ટેન થાય એના પછી આમાં એન્ટ્રી કરવી વધારે સલાહભર્યું રહેશે. અત્યારે આ કાઉન્ટરને એવોઇડ કરવું જરૂરી છે. જી બિલકુલ. તો આપણે વાત થઈ દીપક નાઇટ્રેટ કે જ્યાં આપણને 52 વીક લોની નજીક કારોબાર જોવા મળી રહ્યો છે. બીજું સ્ટોક સ્પેસિફિક નજર કરીએ જીવન આજે મેટલમાં આપણે જોયું તો વેચવાલી સાથે શરૂઆત થઈ હતી, પરંતુ ત્યાં પણ આપણને ધીરે ધીરે ખરીદારી હવે જોવા મળી રહી છે. હવે એમાં જો આપણે એક સ્ટોક પસંદ કરીએ તો આપણે વેદાંત અહીંથી ખાસ કરીને ચર્ચા કરવી જોઈએ. વેદાંતમાં સાહેબ ડેઇલી ચાર્ટ ઉપર નજર કરીએ તો આપણને 420 ઉપર સતત સપોર્ટ જોવા મળે છે. મે મહિનાથી લઈને આપણે જોઈએ અત્યારે સપ્ટેમ્બર સુધી જોઈએ તો ઓલમોસ્ટ 4 વખત સ્ટોકે 420-425 આજુબાજુ આવે અને ત્યાંથી આપણને બાઉન્સ બેક જોવા મળે છે. આ ફેરી પણ તમે જુઓ તો આપણને છેલ્લા 4 દિવસ પહેલાં સ્ટોક 420 આજુબાજુ હતો, ત્યાંથી 440 આજુબાજુ જોવા મળ્યું છે. તો લાગે છે સર કે અહીંયા આ ફેરીઓ અપસાઇડ આપણને જોવા મળે કે ફરીથી આ જ રેન્જમાં એક કન્સોલિડેશન જોવા મળી શકે સર? 450 ઉપર એનું છે ને સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે કોલ ઓપ્શનનું બી, કોલ રાઇટરનું, અને નીચે 420નું બી સ્ટ્રોંગ સપોર્ટ છે. તો આ રેન્જ બાઉન્ડ શેર એક બોક્સમાં ફરે એવું લાગી રહ્યું છે 420 થી 450 ઉપર. તો સ્ટ્રોંગ રેલી 450 ઉપર તમને જોવા મળી શકે છે 475 સુધી. તો તમારે અત્યારે બી જો લેવું હોય તો 420ના સ્ટોપ લોસ સાથે 450 ના 475ના ટાર્ગેટ માટે લઈ શકો છો. આગળ સારા ટાર્ગેટ્સ માટે એક જગ્યા બની રહી છે, નજર રાખીએ. એક કાઉન્ટર આજે ફરી એકવાર ઉપર આવવાની સ્ટ્રગલ કરી રહ્યું છે, નામ છે SBI કાર્ડ્સ. 800
અગેન સીલિંગને બ્રેક કરવાની કોશિશ થઈ રહી છે. અત્યારે ફિલહાલ 0.5% વધુની મજબૂતી બતાવી રહ્યો છે સ્ટોક, બટ સ્ટીલ એક જગ્યા અહીંયાથી ખાસ બની રહી છે. એક વખત સમજાવો સર, SBI કાર્ડ ચાર્ટ્સ કેવા લાગે તમને? ચાર્ટ્સમાં એક કન્સોલિડેશન પેટર્ન બની રહેલી છે નીચેના 820 થી 800 સુધીના લેવલ્સ પર, અને એને જે લો માર્યો હતો 786 નો ત્યાંથી ઉપર આવવાની કોશિશ કરી રહ્યું છે, પણ જ્યાં સુધી 812 નું ક્રિટિકલ લેવલ ક્રોસ નથી થતું ત્યાંથી તમને કોઈ બહુ ખરીદદારી જોવા નહીં મળે ત્યાં સુધી. એકવાર એ લેવલનો રાહ જુઓ, અને પછી દરેક લેવલ પર રેઝિસ્ટન્સ બહુ જ ઉભા છે કે 827 ના લેવલ પર છે, 850 ના અને 868 રૂપિયાના લેવલ પર. તો આ સ્ટોક બહુ સ્લો મૂવિંગ રહેશે, અને ના તો વોલ્યુમમાં બી એવો બી વધારો દેખાઈ રહ્યો છે કે જેના કારણે કોઈ અપ મૂવમેન્ટ દેખાય સ્ટ્રોંગ. તો અત્યારે આમાં એવોઇડ કરો અને પછી એમાં એન્ટ્રી લેવાની સલાહ છે. જી બિલકુલ. તો ઓવરઓલ આપણે વાત થઈ SBI કાર્ડ કે જે આપણા સૌ કોઈનું ફોકસ હોવું જોઈએ. નજર કરો માર્કેટ તો 24,800 ઉપર કન્ફ્યુઝન છે. હજુ પણ તમે જો તો આપણને 24,800 ઉપર કોલ રાઇટર્સ એક વખત નજર કરીએ તો અત્યારે આપણને જોવા મળે છે 1.97 કરોડ, જ્યારે પુટ રાઇટર્સ તમે જુઓ તો 1.38 કરોડ આપણને ત્યાં જોવા મળે છે. એટલે જરૂરથી આપણને 24,800 આજના દિવસે મેક ઓર બ્રેક લેવલ જોવા મળશે. ત્યાં ઉપર સસ્ટેનેબિલિટી જોવા મળે છે કે નહીં. જો સસ્ટેન થયું અડધો કલાક જેવું આજુબાજુ તો આપણને અહીંથી થોડીક અપસાઇડ જોવા મળી શકે છે. જો વાત કરીએ બેંક નિફ્ટીની, તો બેંક નિફ્ટી પણ 54,000 એક મહત્વનો સપોર્ટ છે. આપણે છેલ્લા લાસ્ટ વીકથી જોયું હતું કે 54,000 ઉપર આપણને અઢળક તમે જુઓ તો પુટ રાઇટર્સ છે. તમે 2 થી 3 દિવસ નીચે ક્લોઝિંગ આપ્યું, પરંતુ ઉપર તમે જો પુટ રાઇટર્સ હાર માનવા રેડી નથી, જે સારી વસ્તુ છે. નો ડાઉટ કોન્ફિડન્સ નથી આવતો બેંક નિફ્ટીમાં, પરંતુ જ્યાં સુધી આપણને પુટ રાઇટર્સ હજુ ત્યાં છે ત્યાં સુધી આપણે એટલો બધો એન્ટિસિપેટ નહીં કરીએ કે અહીંયાથી બેંક નિફ્ટીમાં ઘટાડો જોવા મળે. 54,000 લેવલ કે જેને આપણે ખાસ કરીને સપોર્ટ આપવું જરૂરી છે. આ સાથે સમય થયો છે રજા લેવાનો. દેવજ્ઞ સર, આપના તરફથી ડિસ્ક્લેમર. મેં જે કોઈ બી વ્યૂ આપ્યા એ ચાર્ટ જોઈને આપ્યા છે. મારા પર્સનલમાં અથવા ક્લાયન્ટ લેવલે બી આ સલાહ આપી હોઈ શકે છે. તો તમારે જે બી આમાં ડિસિઝન લેવું હોય તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરને કન્સલ્ટ કરીને લેવા વિનંતી છે. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર સર આપનો અમારા સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે. થેન્ક યુ સર. તો માર્કેટ્સ પર નજર કરી લઈએ. 24,800 જે જગ્યાએ ખુલ્યા હતા આપણે 818 ત્યાંથી નજીક ફરી એકવાર આવી ગયા. ઇન્ટ્રાડે લો બનાવે છે 24,772. માર્કેટની હંમેશા ટેન્ડન્સી હોય છે 30 પોઈન્ટ પ્રેશર આપવાની. થયું છે. લેટ્સ હોપ ફોર ધ બેસ્ટ કે 740નું લેવલ હોલ્ડ કરે છે ત્યાં સુધી કોઈ પ્રોબ્લેમ ના આવે. સેન્સેક્સ અગેન 80,800 એટલે ઉપર ફરી એકવાર આવવાની કોશિશ થઈ રહી છે. બેંક નિફ્ટી ઇનફેક્ટ 54,100 અટેમ્પ્ટ કરી રહ્યું છે, એટલે ગ્રીન ઝોનમાં આવી ગયા. મિડ કેપમાં બાઇંગ કન્ટિન્યુઅસલી યથાવત છે. જુઓ તમે ફરી એકવાર નવું બાઇંગ આવી રહ્યું છે. સ્મોલ કેપ પણ ઇનફેક્ટ 0.30-40% આપણે જોયું હતું, રાઈટ. 0.70% પર છે અત્યારે, 0.66%. એટલે અહીંયા પણ તમને સુધારો આવી રહ્યો છે મિડ કેપ સ્મોલ કેપમાં પણ. સો એકંદરે આજની ફ્લેવર શરૂઆતે ભલે તમને થોડો ઘટાડો બતાવ્યો હોય, બટ એક સપોર્ટ લઈને આગળ વધવાની કોશિશ જરૂર માર્કેટ્સ કરી રહ્યા છે. પણ જેમ દેવજ્ઞ સરે કહ્યું કે આજે શુક્રવાર છે એટલે મે બી પોસિબલ છે એક સાઇડવેઝ મૂવ પણ આવતી જોવા મળે, તો તેની પણ તૈયારીઓ સાથે આજે તમારે આગળ વધવાનું રહેશે. આ સાથે જ આ કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. મને અને યોમિકને આપશે રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત.